કેમ છો વાલા વિદ્યાર્થીઓ? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગ્રેવિટી ક્લાસીસમાં. આ સિરીઝમાં આપણે ધોરણ 9 અને 10નું વિજ્ઞાન અને ગણિત વિષય ભણીશું. આજે આપણે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર ભણવાનું છે. ચલો એની શરૂઆત કરીએ. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આપણને ખબર જ છે કે પ્રક્રિયાઓ થાય છે, રાસાયણિક પ્રક્રિયા હોય છે, ભૌતિક પ્રક્રિયા હોય છે. પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે એ પણ આપણને ખબર છે, બરાબર. પ્રક્રિયાઓ જે છે એને શાબ્દિક સ્વરૂપે આપણે લખીએ જ છીએ, પરંતુ એને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખવી એ આ પાઠમાં મેઇન આપણે શીખવાનું છે કે સમીકરણો કઈ રીતે લખવા, બરાબર. સમીકરણોને સમતોલિત કઈ રીતે કરવા એ બધું આપણે આ પાઠમાં શીખવાનું છે. મેઇન કન્ટેન્ટ શું છે આ પાઠમાં? તો રાસાયણિક સમીકરણો. રાસાયણિક સમીકરણો તમને પ્રક્રિયા આપેલી હશે, બરાબર. એ પ્રક્રિયા પરથી જે એમાં પ્રક્રિયકો વપરાયા છે, જે નિપજ મળી છે એને સમીકરણ સ્વરૂપે લખવાના છે. પછી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. હવે જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ એક જ પ્રકારની હોય એવું જરૂરી નથી, જુદા જુદા પ્રકારની હોય છે. તો બધા પ્રક્રિયાઓના પ્રકાર જે છે એ વિગતવાર આપણે ભણવાના છે. પછી રોજિંદા જીવનમાં જે ઓક્સિડેશનની પ્રક્રિયાઓ થાય છે અને એની અસરો જે થાય છે એ આપણે શીખવાની છે. તો આ બધું જે છે મેઇન પોઈન્ટ છે એના આ આપણે વિગતમાં શીખવાનું છે. રાસાયણિક પ્રક્રિયાઓ. તો તમારા ઘરમાં તમે આજે દૂધ લાવ્યા હોય અને તમે એને ખુલ્લામાં બહાર મૂકી દો ને 2 દિવસ પછી જુઓ તો એ દૂધનું શું થાય? વિચારો કે દૂધ જે છે આપણે આજે લાવીને મૂકીએ ને 2 દિવસ પછી એને ચેક કર્યું તો શું થશે? એ દૂધ શું છે? બગડી જશે, બરાબર. મતલબ કે જે દૂધ આજે જે છે 2 દિવસ પછી એવું નહીં રહેતું. કેમ એવું નથી રહેતું? એમાં શું ફેરફાર આવે છે? કેમ ફેરફાર આવે છે? બરાબર. આપણે ખોરાક ખાઈએ છીએ, ખોરાકનું આપણા શરીરમાં જઈને પાચન થઈ જાય છે, બરાબર. તો આ પ્રક્રિયામાં જે આપણો ખોરાક છે, જે આપણે ખાધું છે એ શું એવું ને એવું જ રહે છે? ના, એ બદલાઈ જાય છે. પછી આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ લેવાની જે આપણી પ્રક્રિયા છે એમાં આપણે ઓક્સિજન લઈએ છીએ, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. તો આ પ્રક્રિયાથી આપણને ઉર્જા મળે છે. તો આ કેવી પ્રક્રિયા છે? બરાબર. અમુક પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે. અમુક ખોરાક જે છે આપણે કાચો લાવીએ છીએ એને રાંધીએ છીએ, બરાબર. જે ખોરાક છે અમુક એને આથો આપીને બનાવીએ છીએ. તો આ બધું શું છે? તો કે આ બધી પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓ છે. કેમ રાસાયણિક પ્રક્રિયાઓ છે? તો કે આ બધી પ્રક્રિયાઓ છે એમાં જે સ્ટાર્ટિંગમાં વસ્તુ હતી એ જે એન્ડ થઈ ગઈ ત્યારે બદલાઈ ગઈ, બરાબર. દૂધ જે છે આજે જેવું છે 2 દિવસ પછી એવું નહીં રહે, ફાટી જશે, બગડી જશે, બરાબર. તો અત્યારે જેવું છે એવું ને એવું નહીં રહે, એમાં કશુંક ચેન્જ આવશે. તો આ બધી જે પ્રક્રિયાઓ છે એ શું છે? રાસાયણિક પ્રક્રિયાઓ છે, બરાબર. તાપમાનના લીધે કે પછી આપણે કશું કે એમાં એવું કર્યું, ઉમેર્યું, એના લીધે એવી પ્રક્રિયાઓ થઈ કે જે એની પ્રકૃતિ હતી એ ચેન્જ થઈ ગઈ, બરાબર. તો આ બધી પ્રક્રિયાઓને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. રોજિંદા જીવનમાં આપણે આ પ્રક્રિયાઓ જોઈએ જ છીએ, બરાબર. આપણે શાક લાયા, સમાર્યું, એને વઘાર્યું, શાક રંધાઈ ગયું, કેવું. પછી હવે બનેલા શાકને પાછી આપણે શાકભાજી કરવી છે તો થશે નહીં થાય, બરાબર. જે આપણે પહેલાં હતું પછી શું થઈ ગયું? એકદમ અલગ થઈ ગયું, બરાબર. તો આ જે બધી વસ્તુઓ છે એ શું છે? રાસાયણિક ફેરફારો છે. રાસાયણિક ફેરફારો છે. ચલો સૌ પ્રથમ તમને એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિમાં શું કરવાનું છે? તો પ્રવૃત્તિમાં તમારે એક ધાતુની પટ્ટી લેવાની છે. કઈ ધાતુની? મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે, બરાબર. અને એક બર્નર લેવાનું છે એ મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરવા માટે, બરાબર. તો તમારે ગોઠવણ એવી કરવાની છે કે બર્નર રાખવાનું છે, એ જે મેગ્નેશિયમની પટ્ટી છે એને ચીપિયા વડે પકડવાની છે. ચીપિયા વડે પકડીને તમે શું કરશો ને? તો જે પણ તમને નિપજ મળશે એને તમારે વોચ ગ્લાસમાં એકઠી કરવાની છે. મેગ્નેશિયમની પટ્ટી સળગાવવાનો જે પ્રયોગ છે આગળના ધોરણોમાં આવી ગયું છે, બરાબર. તમને યાદ હશે કદાચ કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવીએ છીએ તો એકદમ સફેદ કલરની જ્યોત સાથે સળગે છે, બરાબર. આપણે નોર્મલ જ્યોત હોય છે લાલ ઓરેન્જ કલરની, એવી જ્યોત નહીં દેખાય, એકદમ સફેદ કલરની જ્યોત સાથે સળગે છે. અને તમને શું મળે છે? તમને મળે છે સફેદ રાખ.
સફેદ રાખ મળે છે. કોની રાખ મળે છે? તો કે જે મેગ્નેશિયમની પટ્ટી સળગાઈને એની રાખ મળે છે. તો મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે આપણે સળગાઈશું ને તો ત્યારે એની રાખ જે હશે ને, આપણે અહીંયા વોચ ગ્લાસમાં એકઠી કરીશું. આ રાખ જે હશે ને સફેદ કલરની રાખ હશે. સફેદ કલરની રાખ એકઠી કરવાની છે. હવે આ પ્રક્રિયામાં આપણે જોવાનું શું છે? તો કે આપણે લીધું શું? આપણે મેગ્નેશિયમની પટ્ટી લીધી, એને હવાની હાજરીમાં સળગાઈને આપણને નીપજ શું મળી? તો કે એની રાખ બની ગઈ. આ રાખ જે છે એ મેગ્નેશિયમ પટ્ટી જેવી છે ના, એનાથી અલગ છે. બરાબર, આપણે પ્રક્રિયકો કંઈ જુદા વાપર્યા, આપણને નીપજ કંઈ જુદી મળી. એટલે આ જે પ્રક્રિયા છે ને આપણને બતાવવા માંગે છે કે આ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એટલા માટે આપણને આ ઉદાહરણ આપ્યું છે. ચલો આગળ બીજી પ્રવૃત્તિમાં તમને કીધું છે કે એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો. એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે અને તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો. કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ પણ ઉમેરવાનું છે. અને પછી તમારે શું કરવાનું છે? અવલોકન કરવાનું છે. અવલોકન કરતા શું મળશે? તો કે આ બે દ્રાવણોને ભેગા કરશો ને તો તમને પીળા કલરના અવક્ષેપ મળશે. બરાબર, બે દ્રાવણ હતા, દ્રાવણ એકદમ પ્રવાહી સ્વરૂપે, જલીય સ્વરૂપે હશે, પરંતુ એ બંનેને ભેગા કરશો ત્યારે તમને જોવા મળશે કે અવક્ષેપ છૂટા પડે છે અને પાણી જે પ્રવાહી હોય છે એ છૂટું પડે છે. બરાબર, આવું કશુંક જોવા મળે છે. આગળની પ્રવૃત્તિમાં તમને કીધું છે કે એક ફ્લાસ્ક લેવાની છે. એ ફ્લાસ્કમાં શું લેવાનું છે? ઝીંકના દાણા, ઝીંક જે ધાતુ આવે છે, દાણાદાર ઝીંક લેવાની છે. કસનળીમાં કે પછી ફ્લાસ્કમાં તમારે ઝીંક લેવાનું છે અને તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે, મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે. કોઈ પણ મંદ એસિડ હાઇડ્રોક્લોરિક અથવા સલ્ફ્યુરિક લઈને એમાં ઉમેરવાનું છે. અને પછી તમારે અવલોકન કરવાનું છે કે શું થઈ રહ્યું છે. તમારે અહીંયા થોડું હાથ લગાવીને ટચ કરીને જોવાનું છે કે શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં, શું કોઈ વાયુ નીકળે છે કે નહીં. આ બધું તમારે અવલોકન કરવાનું છે. તો આ પ્રવૃત્તિ કરશો ને ત્યારે તમે જોશો કે એક વાયુ ઉત્પન્ન થશે. કયો વાયુ હશે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. અને તમે જો સપાટીને અડકશો ને તો સપાટી તમને થોડીક ગરમ થયેલી જણાશે. બરાબર, તો આ બધી જે પ્રવૃત્તિઓ તમને આવી છે કે પહેલા મેગ્નેશિયમને સળગાયું, એની રાખ બની ગઈ, આ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડને ભેગા કર્યા તો એમાં અવક્ષેપ મળ્યા, પછી આ ઝિંક જે છે એમાં એસિડ ઉમેર્યો તો શું થયું? તો કે હાઇડ્રોજન વાયુ મુક્ત થયો, થોડું તાપમાન વધ્યું. તો આ બધું શું છે? તો કે આ બધું છે રાસાયણિક પરિવર્તનો. બરાબર, હવે કઈ રીતે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા જ થઈ છે? તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે તમે એ પરથી કહી શકો કે તેની અવસ્થા બદલાશે. બરાબર, ઘન હશે, એનું પ્રવાહી થશે, વાયુ થશે. આવી જે અવસ્થાઓ છે ને, જો પ્રક્રિયામાં અવસ્થાઓ બદલાતી હોય તો તમે કહી શકો કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. અવસ્થા બદલાય તો. બરાબર, બીજું છે કે રંગમાં પરિવર્તન આવે. બરાબર, તમે પહેલા કોઈ દ્રાવણ લીધું હોય, એ રંગ એનો બહુ આછો હોય કે પછી ઘાટો હોય. બરાબર, પ્રક્રિયાના અંતે એનો કોઈ રંગ બદલાઈ જાય તો તમે કહી શકો કે એ જે પ્રક્રિયા છે એ શું છે? રાસાયણિક. તો રંગમાં પરિવર્તન આવે, રંગ બદલાય. બરાબર, પછી કોઈ વાયુની ઉત્પત્તિ થતી હોય. બરાબર, કોઈ વાયુ નીકળતો હોય, વાયુ ઉત્પન્ન થાય તો પણ કહી શકો કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. પછી તાપમાનમાં ફેરફાર થાય તો કહી શકાય કે આ જે બધા છે રાસાયણિક પરિવર્તનો છે. આગળ જે 3 પ્રવૃત્તિઓ જોઈ એમાં આમાંથી કોઈ 1-2 પરિવર્તનો થતા હતા. બરાબર, એટલે કહેવાય કે આ જે પરિવર્તનો છે, આ પ્રક્રિયાઓ છે રાસાયણિક પ્રક્રિયા થઈ હશે. એટલા માટે આ બધા જે લક્ષણો છે એ રાસાયણિક પ્રક્રિયાઓના છે. બરાબર, અવસ્થા બદલાવવી, રંગ બદલાવો, વાયુનો ઉત્પન્ન થવો અથવા તો તાપમાનમાં ફેરફાર થવો, આ બધી એની લાક્ષણિકતાઓ છે. આગળ રાસાયણિક સમીકરણ લખવો. હવે જે પ્રક્રિયાઓ છે આપણે શાબ્દિક સ્વરૂપે તો જોઈ. બરાબર, કે મેગ્નેશિયમ લેવાનું અને સળગાવવાનું, એની જે રાખ છે એને એકઠી કરવાની. હવે આ જ પ્રક્રિયાને આપણે શબ્દ સ્વરૂપે લખતા તો જાણીએ જ છીએ. બરાબર, પરંતુ એને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખવાની
તો એ આપણે શીખવાનું છે. જો અહીંયા આપેલું છે એક સમીકરણ આપેલું છે જેમાં લખ્યું છે Mg વત્તા O2, વચ્ચે તીરની નિશાની છે અને MgO એવું લખેલું છે. બરાબર, આપણે જે પહેલી પ્રક્રિયા કરી હતી મેગ્નેશિયમ ઓક્સાઇડને સળગાવવાની એ પ્રક્રિયા અહીંયા લખેલી છે Mg. આ Mg શું છે? તો આ આપણું મેગ્નેશિયમ છે. બરાબર, આ મેગ્નેશિયમ છે. મેગ્નેશિયમને Mg સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે એટલે અહીંયા Mg લખ્યું છે. બરાબર, વત્તા O2 ઓક્સિજન. ઓક્સિજન જે છે ક્યારે ખાલી O સ્વરૂપે નથી લખાતું, O2 એના બે પરમાણુઓ ભેગા હોય છે. બરાબર, બે પરમાણુઓ ભેગા થઈને ઓક્સિજનનો એક અણુ બને છે એટલે આપણે O2 લખીએ છીએ. હવે કહેશો કે O2 કેમ? એને તો સળગાયો હતો. તો જ્યારે પણ કોઈ પણ પદાર્થને સળગાઈએ તો એની પ્રક્રિયા કોના જોડે થાય? ઓક્સિજન જોડે. આપણને ખબર જ છે કે દહન માટે જરૂરી કયો વાયુ છે? ઓક્સિજન. બરાબર, તો કોઈ પણ પ્રક્રિયા કરીશું એમાં એ વસ્તુને આપણે સળગાવીશું ને ત્યારે આપણે એમ લખીશું કે એની પ્રક્રિયા ઓક્સિજન જોડે થઈ છે. બરાબર, તો મેગ્નેશિયમ છે એની પ્રક્રિયા કરી આપણે ઓક્સિજન જોડે. બરાબર, જે પ્રક્રિયક છે એ આપણે ડાબી બાજુ લખવાના છે. બરાબર, જે 2, 3 જેટલા પ્રક્રિયકો ભેગા થતા હોય એ બધાને વત્તા 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 એટલે સરવાળા સ્વરૂપે આપણે લખવાના કે આ તત્વ હતું એમાં આ ઉમેરાયું, એમાં આ ઉમેરાયું એમ. પછી આ જે બંને છે એમની વચ્ચે પ્રક્રિયા થઈને શું બન્યું? જે બનશે એને કહેવાશે નિપજ. બરાબર, જે બનશે એને કહેવાશે નિપજ. તે એની વચ્ચે નિશાની આવશે તીરની. તીરની નિશાની મૂકવાની કે આ બંને ભેગા મળ્યા. બરાબર, અને શું મળશે? તો કે MgO, જે આપણને રાખ મળી હતી ને એ હતા મેગ્નેશિયમના ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર, મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું હતું. તો આ રીતે રાસાયણિક સમીકરણ લખાય છે. બરાબર, Mg મેગ્નેશિયમ, ઓક્સિજનની સંજ્ઞા O2 અને મેગ્નેશિયમ ઓક્સાઇડની સંજ્ઞા MgO. બરાબર, હવે જે આ સમીકરણ છે એને આપણે સંપૂર્ણપણે શુદ્ધ કે સારું સમીકરણ, સાચું સમીકરણ ના કહી શકીએ. કેમ ના કહી શકીએ? કેમ કે અહીંયા જેટલા પદાર્થ વાપરેલા હોય ને એ બધું નિપજમાં હોવું જોઈએ. બરાબર, એવા બધા હોવા જોઈએ. જેમ કે અહીંયા મેગ્નેશિયમ 1 છે તો અહીંયા મેગ્નેશિયમ 1, અહીંયા ઓક્સિજનના 2 છે તો અહીંયા ઓક્સિજન પણ 2 હોવા જોઈએ, પરંતુ અહીંયા નથી. બરાબર, તો આગળ આપણે શીખવાનું છે કે સમીકરણો છે એમને કઈ રીતે સમતોલિત કરીને લખવા. બરાબર, કઈ રીતે સમતોલિત કરવું કે ભાઈ અહીંયા 2 છે ને અહીંયા એક જ ઓક્સિજન હોય એ ચાલે? તો એ ના ચાલે. બરાબર, આવી રીતે આ સમીકરણ ખોટું ના કહેવાય, પરંતુ આ સમીકરણ સમતોલિત છે એમ પણ ના કહેવાય. બરાબર, સમીકરણ તો આપણે લખી દઈએ છીએ પરંતુ સમીકરણ લખી અને એના પછી એને સમતોલિત પણ કરવું પડે. કેમ સમતોલિત કરવું પડે? કેમ આપણે ખાલી નથી લખી શકતા એને? તો એક નિયમ છે જેને કહેવાય છે દળ સંચયનો નિયમ. હવે આ દળ સંચયનો નિયમ શું કહે છે? આ દળ સંચયનો નિયમ એક એવો નિયમ છે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં આને જાળવવા માટે આપણે સમીકરણો છે એને સમતોલિત કરવા પડે છે. બરાબર, તો આ સમીકરણોમાં સમતોલિત કરવાનું કેમ કરવાનું? તો કે એવું છે કે આપણે કોઈ પણ પ્રક્રિયા કરીએ ને ત્યારે આપણે દળનું સર્જન કે દળનું વિનાશ નથી કરી શકતા. કોઈ પણ પ્રક્રિયા કરી લો, તમે દળનું સર્જન પણ નહીં કરી શકો કે દળનું વિનાશ પણ નહીં કરી શકો. બરાબર, એટલે કે રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયકોમાં જેટલું દળ હશે નિપજમાં પણ એટલું દળ હોવું જોઈએ. બરાબર, હવે તમે કહો કે દળ એટલે અમારે શેમાં માપવાનું દળને કે આટલા કિલોગ્રામ આટલા ગ્રામ આ લીધું તો આટલા ગ્રામ આવવું જોઈએ એવું? તો એવું આપણે નહીં કરી શકીએ. દળ શેના દ્વારા મપાય છે? તો કે દળ એની અંદર હાજર રહેલા પરમાણુઓની સંખ્યા દ્વારા મપાય છે. બરાબર, આપણે પરમાણુઓની સંખ્યા એ છે જાળવવાની છે. બરાબર, જે પરમાણુ હોય છે એનું જે દળ હોય છે એ નિશ્ચિત હોય છે કે એક પરમાણુ આ બાજુ છે તો એક પરમાણુ આ બાજુ હશે તો એમનો દળ છે એ નિશ્ચિત જ હોય છે. બરાબર, તો આ રીતે આપણે જે છે પરમાણુઓની સંખ્યા સમાન કરવાની છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે વિનાશ થતો નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલ તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે.
બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. પરમાણુઓની સંખ્યા કેવી રહે છે? સમાન. બરાબર. આ કોણ કહે છે? તો દળ સંચયનો નિયમ આવું કહે છે કે પ્રક્રિયા કરશો, પ્રક્રિયાની શરૂઆતમાં જેટલા પરમાણુ હશે અંતમાં પણ એટલા પરમાણુઓ હોવા જ જોઈએ. બરાબર. અહીંયા હાઇડ્રોજન છે, હાઇડ્રોજનને ઓક્સિજન જોડે જોડ્યા તો શું બન્યું? પાણી, H2O. અહીંયા જુઓ, અહીંયા હાઇડ્રોજન કેવો છે? એક જ છે. અહીંયા 2 પરમાણુ લખેલા છે. બરાબર. ઓક્સિજન જુઓ તો આ કઈ, હા બરાબર છે કે હાઇડ્રોજન ઓક્સિજન ભેગા થઈને પાણી બને છે, પરંતુ સમતોલિત કહેવાય આને? અહીંયા પરમાણુઓની સંખ્યા જુદી છે, અહીંયા જુદી છે, તો આ સાચું કહેવાય ના. આને આપણે સમતોલિત કરવું પડે. પરમાણુઓ આ બાજુ આપણે ઉમેરવા પડે. હા, આપણે પરમાણુઓ જે છે સમીકરણમાં ઉમેરવા પડે છે. બરાબર. આ કઈ રીતે ઉમેરવાના છે? બરાબર કે અહીંયા 2 છે તો અહીંયા 2 લખી દઉં, અહીંયા 2 લખી દઉં, 3 લખી દઉં તો એવું ચાલે કે પછી એની કોઈ રીત છે? તો એની રીત છે. બરાબર. એ સિસ્ટમેટિકલી આપણે કરવાનું છે. રાસાયણિક સમીકરણને તબક્કાવાર સંતુલિત કરીએ. બરાબર. અહીંયા તમને એક સમીકરણ આપ્યું છે શાબ્દિક રૂપે. ઝિંક છે, ઝિંકની પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક એસિડ જોડે. બરાબર. આપણે પ્રવૃત્તિ 3 જોઈ એ છે ઝિંકની પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક એસિડ જોડે. શું મળ્યું? તો કે ઝિંક સલ્ફેટ મળ્યું અને હાઇડ્રોજન વાયુ મળ્યું. બરાબર. આને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખીએ? તો ઝિંકની સંજ્ઞા વપરાય છે Zn લીધું, પછી સલ્ફ્યુરિક એસિડ H2SO4. સલ્ફ્યુરિક એસિડ જે છે એનું રાસાયણિક નામ આ રીતે લખાય H2SO4. તો Zn વત્તા H2SO4 આ તીરની નિશાનીને વંચાય gives. બરાબર. આપે છે શું આપે છે? ZnSO4. આ ઝિંક છે એ SO4 સાથે જોડાઈ જશે. ZnSO4 બનશે, ઝિંક સલ્ફેટ બનશે અને હાઇડ્રોજન વાયુ છૂટું પડશે. બરાબર. હવે અહીંયા બધા જ તત્વો છે એમની અંદર કેટલા પરમાણુ રહેલા છે એ જોવાના છે. આપણે કોઠો બનાવી દીધો. બરાબર. અહીંયા તત્વોના નામ લખ્યા, પછી આ જે પ્રક્રિયક છે, પ્રક્રિયકમાં કેટલા પરમાણુ છે અને નિપજમાં કેટલા પરમાણુ છે. પ્રક્રિયકો કઈ લખાય છે? ડાબી બાજુ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ LHS, અને જે નિપજ છે એ રાઈટ હેન્ડ સાઈડ લખાય છે RHS. બરાબર. સૌથી પહેલા આપણે લીધું Zn એટલે ઝિંકમાં જુઓ પ્રક્રિયકમાં કેટલા પરમાણુ છે? પ્રક્રિયકમાં છે 1 પરમાણુ. બરાબર. તે જ રીતે નિપજમાં જોઈએ. નિપજમાં ઝિંકના કેટલા પરમાણુ છે? 1. તો ઝિંકમાં કેટલા, નિપજમાં કેટલા? 1. બરાબર. તો જે ઝિંક છે એ પ્રક્રિયકમાં જેટલું છે એટલું જ નિપજમાં છે. તો આ શું છે? બેલેન્સ છે. બરાબર. આ થઈ ગયું. પછી હાઇડ્રોજન જોઈએ. હાઇડ્રોજનના પ્રક્રિયકમાં કેટલા અણુ છે? 2. બરાબર. 2 છે અને નિપજમાં કેટલા છે? 2. એટલે હાઇડ્રોજન છે એ પણ બરાબર થઈ ગયું. ઓકે. હવે જોઈએ, હવે છે સલ્ફર S કેટલું છે? તો પ્રક્રિયકમાં 1 છે અને નિપજમાં પણ 1 છે. બરાબર. એટલે અહીંયા સલ્ફર છે એ પણ બરાબર છે બંને બાજુ. પછી જોઈએ ઓક્સિજન કેટલા છે? તો પ્રક્રિયકમાં 4 છે અને નિપજમાં પણ 4 છે. તો આ રીતે આપણે બંને બાજુ જોઈ લીધું કે આ 4 તત્વો જે છે એ પ્રક્રિયકમાં કેટલા છે અને નિપજમાં કેટલા છે. શું કોઈ વધઘટ છે કે નહીં? આપણે એક તત્વ પકડી લેવાનું. બરાબર. જેમ કે અહીંયા ઝિંક પકડ્યું તો ઝિંક જે છે પ્રક્રિયકમાં કેટલું છે, નિપજમાં કેટલું છે. બરાબર. હાઇડ્રોજન કેટલું છે? પ્રક્રિયકમાં, નિપજમાં કેટલું છે. બંને બાજુ એ જોઈ લો. બરાબર. આમ જોશો તો ખબર ના પડે. ઝિંક જોઈ લો, હાઇડ્રોજન જોઈ લો, સલ્ફર, ઓક્સિજન. તો આ રીતે જોઈને આપણને ખબર પડે કે બંને બાજુ બેલેન્સ છે કે નહીં. આ જે સમીકરણ છે એ શું છે? એકદમ સમતોલિત છે, બેલેન્સ્ડ છે. હવે જોઈએ નીચે દર્શાવેલા રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ. ચલો, અહીંયા તમને આપ્યું છે Fe. શું છે? Fe છે આયન, લોખંડ કહીએ ને એ છે. આ આયન છે અને H2O શું છે? પાણી. આ તીરની નિશાની કરી એટલે આપે છે શું આપે છે? બંને જોડાઈને તીરની નિશાની કરી અહીંયા આપે છે Fe3O4. બરાબર. Fe3O4 અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. આ સમીકરણ ધ્યાનથી જુઓ. બરાબર. આગળ આપણે કેમ બધાના પરમાણુઓ એકઠા કરીને આપણે જોયા
કે કેટલા છે, પ્રક્રિયકમાં કેટલા છે, નિપજમાં કેટલા છે, એ રીતે આપણે અહીંયા પણ જોવાનું છે. આ જુઓ અહીંયા કેટલા છે, એક જ છે Fe. આયન કેટલું છે, એક જ. નિપજમાં કેટલા છે, 3. અહીંયા એક જ છે, અહીંયા 3 છે. સમતોલિત છે નથી. હાઇડ્રોજન કેટલા છે, તો હાઇડ્રોજન અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, એટલે આ સમતોલિત છે. ઓક્સિજનની વાત કરીએ, ઓક્સિજન અહીંયા કેટલા છે, એક જ છે, અહીંયા કેટલા છે, 4. આ સમીકરણમાં આયન અને ઓક્સિજન જે છે સમતોલિત નથી, એટલે આ સમીકરણને હવે આપણે તબક્કાવાર સમતોલિત કરીએ. ચલો સૌપ્રથમ શું કરવાનું છે આપણે, સૌપ્રથમ જે સમીકરણ છે ને Fe + H2O, તો એ બધું લખેલું છે એને આપણે આવા ખાનામાં મૂકી દઈએ, ખાનું બનાવી દઈએ. Fe લખેલું છે એની ફરતે ખાનું કરી દેવાનું, બોક્સ બનાવી દેવાનું, H2O બરાબર. પછી જે નિપજ છે Fe3O4 એમાં પણ એની ફરતે ખાનું બનાવી દેવાનું. બનાવી દીધું, આવી રીતે ખાનું બનાવી દેવાનું. અને હવે ખાનાની અંદર કોઈ ફેરફાર નહીં કરવાનો, એમ કે ભાઈ અહીંયા ઓક્સિજન 4 છે, અહીંયા 1 છે, અહીંયા હું 4 લખી દઉં, ના, ખાનું પાડી દેવાનું. ખાનાની અંદર કોઈ જ ફેરફાર કરવાનો નથી બરાબર. અને જેમ આપણે કોઠો બનાવ્યો આગળ એ જ રીતે ફરીથી આપણે કોઠો બનાવી લેવાનો અને પરમાણુઓની સંખ્યા ગણતા જવાની બરાબર. Fe કેટલા છે, તો કે પ્રક્રિયકમાં 1 છે, આમાં 3 છે. સમતોલિત છે, તો કે ના, આ સમતોલિત નથી. હાઇડ્રોજન કેટલા છે, હાઇડ્રોજન અહીંયા 2 છે ને અહીંયા 2 છે. સમતોલિત છે, હા છે, 2 2 બરાબર. પછી ઓક્સિજન પ્રક્રિયકમાં કેટલા છે, 1, નિપજમાં કેટલા છે, 4 નથી બરાબર. અહીંયા આપણે બધું શું કરવું પડશે, સમતોલિત કરવું પડશે. તો શું કરવાનું હવે સમતોલિત કરવાનું શું, તો કે આપણે સરળતા ખાતર જે સૌથી વધારે પરમાણુ ધરાવતા સંયોજન હોય ને એને સમતોલિત કરવાની શરૂઆત પહેલા કરવાની બરાબર. સરળતા ખાતર જરૂરી નથી, પણ તમને સહેલું પડે એટલે સૌથી વધારે જેમાં પરમાણુ છે એને પહેલા તમે સમતોલિત કરવાનો પ્રયાસ કરો. તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતું તત્વ પસંદ કરો. આ માપદંડ પ્રમાણે Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરીએ બરાબર. Fe3O4 જે હતું ને એની પસંદગી કરે. જમણી તરફ એટલે કે નિપજમાં ઓક્સિજનના 4 પરમાણુ છે, જ્યારે ડાબી તરફ કેટલા છે, 1 જ છે બરાબર. એટલે શરૂઆતમાં કેટલા છે, જુઓ ઓક્સિજન શરૂઆતમાં એટલે પ્રક્રિયકમાં Fe + H2O. ઓમાં ઓક્સિજન કેટલો હતો, 1 જ હતો બરાબર, 1 જ હતો બરાબર. અને નિપજમાં કેટલા છે, 4 બરાબર. તો આને સમતુલિત કરવા શું કરીએ, આ બાજુ 1 છે, આ બાજુ 4 છે, તો આ 1 ને કેટલા વડે ગુણીશું તો 4 થશે, તો કે આને 4 વડે ગુણવું પડશે. આને 4 વડે ગુણી નાખો બરાબર. 4 વડે ગુણી નાખ્યું. હવે સમીકરણમાં કેમ મૂકવાનું છે, તો જે સમીકરણમાં આપણે ખાના બનાવ્યા હતા ને એ ખાનામાં કોઈ ફેરફાર કરવાનો નથી. અહીંયા તો 4 છે જ, તો આ જે ખાનું છે એની બહાર 4 મૂકી દેવાનું. જુઓ હવે ખાનાની બહાર અહીંયા 4 મૂક્યું ને તો શું થશે કે અંદર રહેલા જેટલા પણ તત્વો છે એ આ 4 વડે ગુણાઈ જશે. ઓક્સિજન 4 વડે ગુણાઈને 4 ઓક્સિજન બની જશે બરાબર. આ 4 ઓક્સિજન થઈ જશે, પરંતુ આ હાઇડ્રોજન છે ને એ પણ આ 4 વડે ગુણાઈ જશે. અહીંયા જુઓ હાઇડ્રોજન પહેલાથી જ 2 છે અને બીજું આ 4 વડે ગુણાશે, તો 2 ને 4 વડે ગુણીએ તો કેટલું થાય, તો 4 દુ 8, તો હાઇડ્રોજન 8 થઈ જાય બરાબર. આપણે સમીકરણમાં જે બોક્સ બનાવી દીધું ને એની અંદર ફેરફાર ના કરી શકીએ, એની બહાર આપણે સહગુણક મૂકીએ છીએ. તો આ સહગુણક મૂકીશું ને તો અંદર જેટલા તત્વો રહેલા છે એટલા બધા સહગુણક જોડે ગુણાઈ જશે બરાબર. ઓક્સિજન 4 કરવા ગયા આપણે, ઓક્સિજન તો 4 થઈ ગયા, પરંતુ હાઇડ્રોજન જે છે એ પહેલાથી 2 હતા, એને 4 વડે ગુણી કાઢ્યું તો 4 દુ 8 થઈ ગયા બરાબર. તો આ રીતે આપણે બેલેન્સ કરવા ગયા તો હાઇડ્રોજન 8 થઈ ગયા. અહીંયા 2 જ છે, તો હવે આને પણ ગુણવા પડશે બરાબર. તો હવે આપણે આને પણ ગુણીશું. હવે આપણે શું કરીશું કે આ જે હાઇડ્રોજન જે છે એ 2 હતા, 4 વડે ગુણીને જે 8 થઈ ગયા છે ને, તો એને સમતોલિત કરવાનો પ્રયાસ કરીશું બરાબર. અહીંયા ઓક્સિજન તો આપણે કરી દીધા. આ જે સમીકરણ છે આંશિક રીતે સમતોલિત થયું છે, હજુ સંપૂર્ણ થયો નથી. તો ચલો પહેલા હાઇડ્રોજનને સમતોલિત કરીએ. કઈ રીતે કરીશું, તો પહેલા લખીશું કે હાઇડ્રોજનના પરમાણુઓ કેટલા છે. શરૂઆતમાં કેટલા હતા, તો કે શરૂઆતમાં આપણે જે 4 H2O કર્યા તો કેટલા થઈ ગયા, 4 એટલે 8, 4 દુ 8 થઈ ગયા. એટલે પ્રક્રિયકમાં કેટલા છે, 8.
અને નિપજમાં કેટલા હતા હાઇડ્રોજન? તો કે નિપજમાં તો આપણે 2 જ છે, બરાબર. સમતોલિત કરવા શું કરીશું? તો કે જે વધારે છે એટલા જ કરી શકીશું ને, આપણે જે વધારે ને તો કાપી નહીં શકવાના, બરાબર. તો કે આ 2 છે, 2 ને કેટલા વડે ગુણીશું તો 8 થશે? તો 4 વડે, 4 દુ 8, બરાબર. એટલે આપણે કયો સહગુણક મૂકવો પડશે? 4 સહગુણક મૂકવો પડશે, બરાબર. 4 સહગુણક મૂકીએ. અહીંયા જુઓ 4 અહીંયા આગળ આપણે મૂકી દઈશું. ક્યાં? આ ખાનું જે છે એની બહાર, ખાનાની બહાર મૂકવાનું છે, બરાબર. અંદર કોઈ ફેરફાર નહીં કરીએ. જો તો હવે જુઓ ઓક્સિજન જે છે 4 4 થઈ ગયા, 4 સહગુણકમાં હતા. હાઇડ્રોજન જુઓ 4 દુ 8 હતા, આ 4 દુ 8 થઈ ગયા. હવે કોણ બાકી રહ્યું? તો કે ખાલી Fe એકલું જ બાકી છે. ચલો ફટાફટ Fe ને બી કરી નાખીએ, બરાબર. Fe આયન જે છે આપણો એ કેટલું છે? તો કે પ્રક્રિયકમાં તો એક જ છે. નિપજમાં કેટલા છે? તો કે નિપજમાં Fe3O4 માં છે, બરાબર. કેટલા છે? 3. સમતોલિત કરવા માટે શું કરીશું? જ્યાં ઓછું છે ત્યાં બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર. અહીંયા 3 છે તો 1 ને કેટલા વડે ગુણીએ તો 3 થાય? તો 1 ને 3 વડે ગુણવાનું, બરાબર. 1 ગુણ્યા 3 3. તો કયો સહગુણક મૂકીશું આપણે? 3. ક્યાં મૂકીશું? પ્રક્રિયકમાં, બરાબર. તો પ્રક્રિયકમાં જ્યાં Fe નું બોક્સ બનાવ્યું હતું એની આગળ 3 મૂકી દેવાનું, બરાબર. 3 Fe થઈ ગયા. 3 Fe જો Fe 3 થઈ ગયા, બરાબર. હાઇડ્રોજન 8 થઈ ગયા, 4 દુ 8, 4 દુ 8. ઓક્સિજન 4 થઈ ગયા, બરાબર. તો હવે આ જે સમીકરણ બન્યું એ સંપૂર્ણ રીતે સમતોલિત થઈ ગયું, બરાબર. ગણતરી કરી દો. છેલ્લે બોક્સ જે બનાવ્યા હતા એ હટાવી નાખો. 3Fe + 4H2O gives Fe3O4 + 4H2, બરાબર. આ તમારું જે સમીકરણ છે એ સમતોલિત થઈ ગયું, બરાબર. સમીકરણમાં જે પરમાણુઓ છે એની ગણતરી કરી લો, બરાબર. પરમાણુઓની સંખ્યા સમાન છે કે નહીં? છે, બરાબર. તો કે સમીકરણને આપણે જે પદ્ધતિ વડે સમતોલિત કર્યું ને, કઈ પદ્ધતિથી સમતોલિત કર્યું કે આપણે જોયું, બરાબર. ક્યાં ઓછા છે ક્યાં વધારે છે, બરાબર. જ્યાં ઓછા હતા ત્યાં સહગુણક મૂક્યું, સહગુણક મૂકીને આપણે જે છે બધા તત્વોને વારાફરતી સમતોલિત કર્યું. તો કે રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે. હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે કારણ કે આપણે નાનામાં નાના પૂર્ણાંક સહગુણકોનો ઉપયોગ કરીને સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. આ શું કહે છે કે આ જે પદ્ધતિથી આપણે સમતોલિત કર્યું ને એ પદ્ધતિનું નામ શું છે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ, બરાબર. એવું સમીકરણ આપે ને કે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિની મદદથી સમતોલિત કરો તો આવું કરવાનું તબક્કાવાર. કે પહેલો તબક્કો શું કરવાનું કે બધાને બોક્સમાં મૂકો, બરાબર. પછી શું કરો કે સૌથી વધારે જે તત્વ ધરાવે છે એને સમતોલિત કરો, પછી એનથી ઓછું, બરાબર. આ રીતે આપણે જે સમીકરણ સમતોલિત કરીએ છીએ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિની મદદથી આપણે સમતોલિત કર્યું છે. ચલો હવે ભૌતિક અવસ્થાઓ લખવી, બરાબર. આપણે જે સમીકરણ લીધું આગળ એમાં આપણે શું લીધું હતું? Fe હતું, H2O હતું. હવે જે Fe છે એ કઈ અવસ્થામાં છે? એ ઘન હતું, પ્રવાહી હતું કે વાયુ હતું? જે પાણી લીધું એ ઘન હતું, પ્રવાહી હતું કે વાયુ હતું, બરાબર. સમીકરણ જોઈએ તો આપણને ખબર પડી જવી જોઈએ કે સમીકરણમાં જે ઉપયોગમાં લીધા છે પ્રક્રિયકો જે બને છે નિપજો એ બધાની અવસ્થા કઈ છે, બરાબર. અવસ્થા આપણને ખબર હોવી જોઈએ. એટલે જે સમીકરણ છે એમાં પણ અવસ્થા લખવી પડે. તો સમીકરણ લખેલું હશે કે આ પ્રક્રિયા કરવાની છે, આ નિપજ બનશે, બરાબર. તમારી પાસે એક પદાર્થ છે એનું જે છે ઘન સ્વરૂપમાં પણ છે, પ્રવાહી પણ છે, વાયુ પણ છે. હવે એ પ્રક્રિયામાં તમારે કઈ રીતે વાપરવું? પ્રવાહી વાપરવું, ઘન વાપરવું, વાયુ સ્વરૂપે વાપરવું, કઈ રીતે પ્રક્રિયા કરવી એ ખબર કઈ રીતે પડે? જ્યારે એમની ભૌતિક અવસ્થાઓ દર્શાવેલી હોય ત્યારે. તો ભૌતિક અવસ્થાઓ કઈ રીતે દર્શાવવાની? તો ભૌતિક અવસ્થા જાણે કોઈ વસ્તુ ઘન છે તો આખું ઘન, પ્રવાહી, વાયુ આવું લખવાની જરૂરત નથી. એના માટે પણ સંજ્ઞાઓનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર. સંજ્ઞાઓ એટલે કે જો પદાર્થ ઘન અવસ્થામાં હોય, બરાબર. પદાર્થ ઘન અવસ્થામાં હોય, ઘનને ઇંગ્લિશમાં શું કહેવાય છે? સોલિડ, બરાબર. ઘનને શું કહેવાય છે ઇંગ્લિશમાં? સોલિડ. તો જે પદાર્થ જે તત્વ આપણે ઘન અવસ્થામાં લીધું હશે, બરાબર, પ્રક્રિયામાં ઘન અવસ્થામાં હશે, તો ઘન અવસ્થામાં હશે ને તો એના માટે આપણે કૌંસમાં લખવાનું S.
સોલિડનું જે ઇનિશિયલ છે ફર્સ્ટ લેટર એસ એ લખવાનું છે, બરાબર. હવે કોઈ પદાર્થ જે છે એ પ્રવાહી અવસ્થામાં છે, પ્રવાહી અવસ્થામાં છે. પ્રવાહી અવસ્થામાં હશે તો શું લખીશું? પ્રવાહીને ઇંગ્લિશમાં શું કહેવાય? લિક્વિડ. તો કૌંસમાં આપણે લખીશું એલ, બરાબર, એલ લખીશું. એ જ રીતે જો એ પદાર્થની અવસ્થા જે છે વાયુ અવસ્થા હશે, વાયુ, વાયુને ઇંગ્લિશમાં શું કહેવાય? ગેસ. તો આપણે શું લખીશું? કૌંસમાં જી લખીશું, બરાબર. હવે કોઈ તત્વ જે છે એ દ્રાવણ સ્વરૂપે છે, દ્રાવણ એટલે જલીય સ્વરૂપમાં છે. તો જલીયને શું કરીશું? જલીય સ્વરૂપમાં હશે તો કૌંસમાં લખીશું એક્યુ. એક્યુ એટલે એક્વિયસ સ્વરૂપમાં છે, એક્વિયસ. એક્વિયસ ફોર્મ એટલે જલીય સ્વરૂપ છે, એનું દ્રાવણ છે, બરાબર. તો આ રીતે લખાય છે. ઘન હોય તો એસ, પ્રવાહી હોય તો એલ, વાયુ હોય તો જી, જલીય હોય તો એક્યુ. આ રીતે તમારે દર્શાવવાનું છે. હવે ક્યાં દર્શાવવાનું છે? તો જે સમીકરણમાં તમે નામ લખો ને, જેમ કે અહીંયા આપણે એફઈ લખ્યું છે તો એફઈના પછી નીચે કૌંસમાં લખી દેવાનું. અહીંયા જુઓ એફઈ આપણું જે લોખંડ છે એ આપણે કયા સ્વરૂપમાં લીધું છે? એસ લખ્યું છે, એટલે સોલિડ એટલે ઘન અવસ્થામાં હશે. તે જ રીતે H2O જે પાણી હતું એ કયા સ્વરૂપમાં છે? જુઓ ગેસ, બરાબર. એટલે પાણીને પ્રવાહી સ્વરૂપમાં નથી લીધું, એની વરાળ સ્વરૂપે લીધું છે, બરાબર. આ જે છે પાણીની વરાળ છે, વાયુ સ્વરૂપે લીધું છે, બરાબર. હવે જે અહીંયા Fe3O4 બને છે એની અવસ્થા કઈ છે? તો કે એસ એટલે સોલિડ ઘન અવસ્થામાં છે, અને જે હાઇડ્રોજન છે એ ગેસ એટલે વાયુ સ્વરૂપે મુક્ત થશે, બરાબર. તો આ રીતે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તમને અહીંયા દેખાયું ને, આપણે ક્યારના H2O એટલે આપણને શું લાગે કે પાણીનો ઉપયોગ કર્યો છે. આપણે લોખંડ પર પાણી રેડી દઈએ તો આ થાય. આ જે છે ખાલી પાણી નથી, શું છે? ગેસ. ગેસ એટલે એ તો ભેજ સ્વરૂપે હશે અથવા તો વરાળ સ્વરૂપે હશે, બરાબર. તો આ પરથી આપણને સમજાય કે કઈ અવસ્થા છે આ પ્રક્રિયકોની, નિપજોની અવસ્થા કઈ છે, બરાબર. સમીકરણ લખી દીધું, એને સમતોલિત પણ કરી દીધું. સમતોલિત કર્યા પછી તમારે એમની અવસ્થાઓ છે એ લખવી પણ જરૂરી હોય છે. પછી હવે કહે છે કે કેટલીક વખત પ્રક્રિયા માટે પરિસ્થિતિઓ, કે કેવી પરિસ્થિતિમાં આ પ્રક્રિયા કરી છે, તાપમાન કેવું છે, દબાણ કેવું છે, કોઈ ઉદ્દીપકનો ઉપયોગ કર્યો કે નહીં, એ બધું ક્યાં દર્શાવવાનું, બરાબર. આપણે શાબ્દિક સ્વરૂપે તો લખવાના છે નહીં, આપણે સમીકરણ સ્વરૂપે જ બધું દર્શાવવાનું છે. જાણે કોઈ પ્રક્રિયા કરતી વખતે આટલું તાપમાન આપવું પડશે, આટલું દબાણ આપવું પડશે, કે પછી કોઈ ઉદ્દીપક આપવાનું છે, તો એ બધું ક્યાં લખીશું? તો કે એ બધું આ જે તીરની નિશાની છે ને એની ઉપર અથવા નીચે લખી દેવાનું. અહીંયા એક પ્રક્રિયા આપી છે કે CO બરાબર વત્તા 2H2 નિશાની કરી છે તીરની અને બને છે CH3OH. તો આ પ્રક્રિયામાં 340 વાતાવરણ દબાણની જરૂરિયાત છે, બરાબર. એટલે આને આ પ્લસ પ્લસ કરીને નહીં લખીએ, જે દબાણ આપીએ છીએ, જે તાપમાન છે એ બધું ક્યાં લખીશું? જે ઉદ્દીપકો છે એ બધું કે તીરની ઉપર અથવા નીચે લખી શકો. એટલે અહીંયા લખી દીધું તીરની ઉપર કે 340 વાતાવરણ દબાણની જરૂરિયાત છે અહીંયા, બરાબર. એ જ રીતે નીચેનું જો અહીંયા 6CO2 વત્તા 12H2O તીરની નિશાની કરી છે, બરાબર, અને બને છે C6H12O6 વત્તા 6O2 વત્તા 6H2O, બરાબર. આ જે સમીકરણ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું છે, બરાબર. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં શું જરૂરી હોય છે? તો કે સૂર્યપ્રકાશ, અને બીજું તો કે ક્લોરોફિલની હાજરી, બરાબર. તો આ બધું જે છે કે પ્રક્રિયામાં પરિસ્થિતિ કઈ જરૂરી છે? તો એ જે બધી પરિસ્થિતિઓ હોય છે, જુઓ તીરની ઉપર સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, આમ કરીને લખી દીધું છે, બરાબર. એટલે આપણને ક્લિયર થઈ જાય કે આ પ્રક્રિયા એમ નોર્મલી ના થઈ જાય, સૂર્યપ્રકાશ પણ હોવો જોઈએ, ક્લોરોફિલ પણ હોવું જોઈએ, ત્યારે આ પ્રક્રિયા થશે, બરાબર. તો એમ જે પરિસ્થિતિઓ છે એમને તીરની મદદથી તીરની ઉપર અથવા નીચે લખીને દર્શાવી શકાય, બરાબર. આ સોપાનોનો ઉપયોગ દ્વારા શું તમે આ પ્રકરણમાં અગાઉ આપેલા સમીકરણને સમતોલિત કરી શકશો? આગળ આપણને એક સમીકરણ આપ્યું હતું, મેગ્નેશિયમની પટ્ટી આપણે હવામાં સળગાઈ હતી, બરાબર. Mg વત્તા O બરાબર O2 આપેલું, તો આપણને શું હતું? MgO આપી દીધું. આને સમતોલિત કરવાનું છે. હવે તમે કરી શકશો ને? તમારે શું કરવાનું છે? જે O છે આ બાજુ 2 હતા, આ બાજુ 1 જ હતા, તો શું કરવાનું? આગળ સહગુણક મૂકવાનું, બરાબર. સહગુણક મૂકવાનું છે. સહગુણક મૂકશો તો તમને ખબર પડી જશે. જુઓ અહીંયા હતું Mg વત્તા કેટલું હતું? વત્તા O2. શું બન્યું હતું?
MgO બન્યું હતું, બરાબર. અહીંયા O2 છે એટલે શું કરવાનું, અહીંયા આગળ 2 સહગુણક મૂકી દઈશું. હવે 2 સહગુણક મૂકી દીધું તો આ O તો 2 વડે ગુણાયા પણ Mg પણ 2 વડે ગુણાઈ ગયું, બરાબર. Mg 2 વડે ગુણાયું એટલે અહીંયા Mg ની આગળ પણ 2 મૂકી દઉં. 2Mg + O2 2MgO થઈ ગયું, બરાબર. મેગ્નેશિયમ કઈ અવસ્થામાં હતું, તો કે ઘન અવસ્થામાં હતું, સોલિડ. ઓક્સિજન કેવું હતું, તો કે વરાળ વાયુ સ્વરૂપે હતું, તો ગેસ લખી દીધું, બરાબર. આ શું છે, ઘન અવસ્થામાં, સોલિડ લખી દીધું, બની ગયું. કેટલું સરળ છે, બરાબર. આ સમીકરણ જે આગળ આપ્યું હતું MgO કઈ રીતે લખીશું એકવાર આપણે તબક્કાવાર શીખી જઈએ તો સરળતાથી આપણે સમીકરણને સમતોલિત કરી શકીએ છીએ, બરાબર. તો આ રીતે જે આપણે સોપાનો શીખ્યા છે, નોટ લેવાની, ચોપડી લેવાની, મસ્ત ખાના બનાવીને તબક્કાવાર સોલ્વ કરવાનું, કે પહેલા ખાનામાં મૂકીશું, પછી જે વધારે પરમાણુઓ વાળું છે એને બેલેન્સ કરીશું, પછી એ જોઈએ કે કોને કરવું છે, બરાબર. સહગુણકો ખાનામાં લખતા જાઓ કે આમાં 1 છે, આમાં 3 છે, તો આ 1 ને 3 વડે ગુણીશું, ત્યાં 3 સહગુણક મૂકો, અને 2 વડે ગુણીશું, 2 સહગુણક મૂકો. આવી રીતે ખૂબ જ સરળતાથી તમારું સમીકરણ સમતોલિત થઈ જશે. ચલો હવે જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. રાસાયણિક જે પ્રક્રિયાઓ છે, આપણે જોયું રાસાયણિક પ્રક્રિયાઓ, એને સમીકરણ સ્વરૂપે કેમ લખવું. હવે એ પ્રક્રિયાઓમાં પણ પ્રકાર આપેલા છે, તો કેવા પ્રકાર છે, નામ તમને અહીંયા ખાલી આપ્યા છે. પહેલા સંયોગીકરણની પ્રક્રિયા, સંયોગીકરણ, વિઘટનની પ્રક્રિયા, પછી વિસ્થાપનની પ્રક્રિયા, એના પછી દ્વિવિસ્થાપનની પ્રક્રિયા, અને છેલ્લું છે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા. આ બધી પ્રક્રિયાઓ વિગતવાર જાણવાની છે. સંયોગીકરણ પ્રક્રિયા, સંયોગીકરણ એટલે કશું જોડાઈને ભેગું થતું હશે. વિઘટન એટલે કોઈ એક વસ્તુ હશે છૂટી પડતી હશે, વિઘટન થતું હશે. પછી છે વિસ્થાપન, સ્થાપન એટલે કે કોઈની જગ્યા લઈ લેતું હશે. અહીંયા છે દ્વિવિસ્થાપન એટલે 2 બાજુથી કોઈની જગ્યા લઈ લેતું હશે. પછી છે ઓક્સિડેશન અને રિડક્શન, ઓક્સિજન ઉમેરાવાની, દૂર થવાની, હાઇડ્રોજન ઉમેરાવાની કે દૂર થવાની પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન કહેવાય છે. હવે આપણે આ વિગતવાર જોઈ લઈએ. સંયોગીકરણની પ્રક્રિયા, તો કે આ પ્રક્રિયા કેવી હોય છે, તો કે એવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજ મળે છે, તેને શું કહેવાય છે, સંયોગીકરણની પ્રક્રિયા. અહીંયા કોઈ પ્રક્રિયક છે A + B, એ ભેગા થઈને તમને એક નિપજ મળે છે, બરાબર. એટલે પ્રક્રિયકો 2 કે તેથી વધુ હશે પણ નિપજ તમને કોઈ એક જ મળતી હશે, બરાબર. આગળ આપણે જોયું કે Mg + O MgO, 2 વસ્તુઓ ભેગી થઈ એક નિપજ મળી. કઈ પ્રક્રિયા છે, સંયોગીકરણની પ્રક્રિયા, બરાબર. અહીંયા તમને એક પ્રવૃત્તિ આપી છે કે એક બીકર લેવાનું છે. બીકરમાં શું લેવાનું છે, કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનું છે, જેને આપણે કળી ચૂનો કહીએ છીએ, બરાબર. ધીરે ધીરે એમાં પાણી ઉમેરવાનું છે, કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી ઉમેરો, બરાબર. અને પછી બીકરને સ્પર્શ કરી અને જુઓ કે તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે કે નથી થતું, બરાબર. એ આપણે જોવાનું છે. તમારા ઘરમાં ચૂનાનું રંગકામ થયું હોય ત્યારે ચૂનામાં પાણી નાખ્યું હશે, તમે જોયું હશે કદાચ. ચૂનાની અંદર પાણી નાખ્યું છે તો શું થાય છે, બરાબર. કેવું થાય છે, શું ગરમી ઉત્પન્ન થાય છે, તો કે કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ ઉગ્ર રીતે પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે. એટલે આ બીકરને તમે હાથ લગાવશો ને તે ગરમ થયેલું જણાશે. અહીંયા જુઓ લખ્યું છે કળી ચૂનો, CaO કેલ્શિયમ ઓક્સાઇડ છે વત્તા પાણી, કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા પાણી, કેલ્શિયમ ઓક્સાઇડ આપણો કળી ચૂનો વત્તા પાણી ભેગા થઈને શું બનાવશે, CaOH ટ્વાઇસ એટલે ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે, બરાબર. કળી ચૂનો છે, કેલ્શિયમ ઓક્સાઇડ પાણી જોડે પ્રક્રિયા કરીને શું બનાવશે, તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને શું કહેવાય છે, ફોડેલો ચૂનો કહીએ છીએ. વત્તા ઉષ્મા, તમે કહેશો કે 2 નિપજ ના થઈ ગઈ, તમે તો કીધું હતું કે એક જ નિપજ મળશે. તો આ જે ઉષ્મા ઉત્પન્ન થાય, ઉર્જા ઉત્પન્ન થાય, એને આપણે નિપજ તરીકે ના કહીએ. કે પ્રક્રિયામાં બને છે શું, વસ્તુ શું બને છે, તો આ બને છે, બરાબર. આ પ્રક્રિયા થતાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરાબર. ઉષ્મા ઉત્પન્ન થાય આ પણ એક અલગ પ્રકારની પ્રક્રિયા છે કે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓમાં
ઉષ્માનો ઉત્પન્ન થાય છે, ઉષ્માનો ઉદ્ભવ થાય છે. તો આવી પ્રક્રિયાઓ કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય ને એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. બરાબર, આ પણ આપણે આગળ જોઈશું. તો અહીંયા જે પ્રક્રિયા છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાયા બાદ એકની એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો એક જ નિપજનું નિર્માણ કરે તો તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. બરાબર, બે હતું કેલ્શિયમ ઓક્સાઇડ, એની અંદર નાખ્યું પાણી, શું બન્યું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, તો આ જે પ્રક્રિયા થઈ સંયોગીકરણની પ્રક્રિયા. શું તમે જાણો છો કે આ જે ફોડેલો ચૂનો જે છે ને એના દ્રાવણનો ઉપયોગ દિવાળોને ધોળવા માટે થાય છે. એટલે રંગ કરીએ ને દિવાળ પર નહીં ચૂનો લગાવતા, એ ચૂનામાં આ જે ફોડેલો ચૂનો છે ને એનો ઉપયોગ થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા કરી દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. એટલે કે દિવાળ પર આપણે કડી ચૂનો કરી દઈએ ને પછી હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે એની જોડે ધીમે ધીમે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. એટલે દિવાળો ધોળી નાખીને, એટલે ધોળવું એટલે રંગ કરી દઈએ ને એની પછી 2-3 દિવસ બાદ કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે. એટલે 2-3 દિવસ પછી ને દિવાલમાં એકદમ ચમક આવી જાય. બરાબર, દિવાલમાં એકદમ ચમક આવી જાય. અહીં રસપ્રદ વાત એ છે કે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર પણ CaCO3 છે. આરસ પહાણ એટલે જે માર્બલ છે ને એનું સૂત્ર પણ CaCO3 જ છે. કેલ્શિયમ કાર્બોનેટનું જ એક સ્વરૂપ છે. બરાબર, આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લીધું, કડી ચૂનો એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ જોડે પ્રક્રિયા કરશે. પ્રક્રિયા કરીને શું બનાવશે? કેલ્શિયમ કાર્બોનેટ વત્તા પાણી. કેલ્શિયમ કાર્બોનેટ શું છે? કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર, CaCO3. આ CaCO3 છે. આરસ પહાણ પણ આ કેલ્શિયમ કાર્બોનેટનું જ એક રૂપ છે. બરાબર, તો આ હતું આપણું ચૂનો, કડી ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આપણે કેટલાક વધારે ઉદાહરણ જોઈએ સંયોગીકરણ પ્રક્રિયાના જ. પહેલું છે કોલસાનું સળગવું. કોલસો સળગે છે ત્યારે શું થાય છે? કોલસો કાર્બનનો બનેલો હોય. બરાબર, કાર્બન સળગવું એટલે મેં આગળ જ કીધું, સળગે એટલે ઓક્સિજન જોડે પ્રક્રિયા થાય. એમ કાર્બન છે, બરાબર, ઓક્સિજન જોડે પ્રક્રિયા થશે, C + O2 શું બનશે? CO2, કાર્બન ડાયોક્સાઇડ. પછી છે H2 હાઇડ્રોજન ગેસ અને O2 માંથી શું બને છે? પાણી. બરાબર, H2 અને O2 ની પ્રક્રિયા થઈને શું બનશે? પાણી. જુઓ અહીંયા H2 હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનના 2 અણુ શું બનશે? 2H2O. બરાબર, એટલે પાણીના 2 અણુનું એક સાથે નિર્માણ થાય છે. યાદ રાખજો. બરાબર, કેમ કે હાઇડ્રોજન પણ એકલો પરમાણુ નથી, ઓક્સિજન પણ એકલો નથી. બરાબર, 2 હોય છે એટલે H2O બનશે એ 2 અણુ હશે એના. સરળ ભાષામાં કહીએ તો જ્યારે 2 કે તેથી વધુ પદાર્થો એટલે તત્વો કે સંયોજનો સંયોજાય છે ત્યારે એક જ નિપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આગળ મેં કીધું કે આ જે પ્રક્રિયા થઈ એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર, તો જે પ્રક્રિયાઓમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય ને એમને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહેવાય છે. કઈ કઈ પ્રક્રિયાઓ છે તો જોઈએ. CH4 + 2O2. બરાબર, શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. બરાબર, આ સાથે જ ઉષ્મા પણ મુક્ત થશે. પછી શ્વસન પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને પછી વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન થઈને ખાતર બનવું. આ બધી પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. બરાબર, કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ છે, હવામાં છે CH4. બરાબર, શું થશે? સળગશે, હવામાં સળગશે, ઓક્સિજન સાથે જોડાઈને શું બની જશે? કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્મા મુક્ત થશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ. પછી શ્વસન. આપણે જે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ એનું શું થાય છે? બરાબર, શું થાય છે? કઈ રીતે ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપણે એને કહી શકીએ? બરાબર, તો આપણે જે ઓક્સિજન લઈએ છીએ ને શ્વાસમાં, જે ઓક્સિજન લઈએ છીએ એ આપણે જે ખોરાક ખાધું છે એ ખોરાકમાંથી આપણને જે ગ્લુકોઝ મળે છે ને એની જોડે પ્રક્રિયા કરે છે. ગ્લુકોઝનું સૂત્ર શું છે?
C6H12O6 બરાબર C6H12O6 એટલે કે કાર્બન 6 છે, ઓક્સિજન 6 છે, હાઇડ્રોજન 12 છે બરાબર. C6H12O6 આ કોણ છે? ગ્લુકોઝ. ગ્લુકોઝ કોની જોડે પ્રક્રિયા કરશે? આ ખોટું છે, અહીંયા હું લખું છું C6H12O6 પ્રક્રિયા કોની જોડે કરશે? તો તમે શ્વાસમાં શું લીધું? ઓક્સિજન લીધું એની જોડે. તો 6O2 જોડે પ્રક્રિયા કરશે અને શું નિપજ બનાવશે? શું નિપજ બનાવશે? આપણે ઓક્સિજન લઈએ છીએ, બહાર શું કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. તો 6CO2 બહાર કાઢશે વત્તા 6 પાણીના અણુ બહાર કાઢશે વત્તા ઉર્જા મુક્ત કરશે બરાબર. તો કઈ રીતે શ્વસનથી આપણને ઉર્જા મળે છે? તો આ રીતે આપણી પાસે જે ગ્લુકોઝ રહેલું છે, ક્યાંથી આવ્યું? આપણે જે ખોરાક ખાઈએ છીએ, આપણે જે શર્કરાનું વિઘટન થાય છે ને ગ્લુકોઝમાં, તો એ જે આપણું ગ્લુકોઝ છે એ જ આપણે શ્વાસમાં ઓક્સિજન લઈશું એની જોડે સંયોજન કરશે અને શું કરશે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરશે, પાણી ઉત્પન્ન કરશે અને શું ઉત્પન્ન કરશે? ઉર્જા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આપણા શ્વસનની બરાબર. એના પછી વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું. આ પણ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. જે પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હોય એ બધી ઉષ્માક્ષેપક છે. ચલો હવે જોઈએ વિઘટનની પ્રક્રિયા. સંયોગીકરણની જે પ્રક્રિયા હતી એનાથી ઉલટું છે વિઘટનની પ્રક્રિયા, કે જે પ્રક્રિયામાં એક નિપજ, એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે, બરાબર. પ્રક્રિયક કેવો છે? તો એક જ પ્રક્રિયક છે. પ્રક્રિયાના અંતે તૂટીને એનું વિઘટન થઈને આપણને 2 કે તેથી વધુ નિપજો મળશે બરાબર. એક જ પ્રક્રિયક છે આપણા AB બરાબર. પ્રક્રિયાના અંતે છૂટા પડી જશે, આ A અલગ થઈ જશે, B અલગ થઈ જશે બરાબર. સંયોગીકરણમાં કેવું હતું કે આ જે છે 2 પ્રક્રિયકો હતા, નિપજ આ મળતી હતી AB બરાબર. હવે શું છે કે આ AB છે એ પ્રક્રિયક છે, નિપજ તમને છૂટી મળે છે. અહીંયા એક સિમ્પલ ઉદાહરણ છે કે આપણે મીઠાવાળું પાણી લેવાનું છે. મીઠાવાળું પાણી બરાબર. મીઠાવાળું પાણી એટલે ખારું જે પાણી હોય છે એ પાણીને તમે ઉષ્મા આપો એટલે કે એને ગરમ કરો. તો ગરમ કરતાં શું થાય છે? ગરમ કરતાં જે પાણી છે એની વરાળ બની જશે, પાણી ઉડી જશે અને જે મીઠું છે એ અલગ થઈ જશે બરાબર. તો આ રીતે પાણીની બાષ્પ અલગ થઈ જશે અને મીઠું અલગ થઈ જશે. આ એક સિમ્પલ ઉદાહરણ છે વિઘટનની પ્રક્રિયાનું. હવે આ જે વિઘટન છે ને એ વિઘટનના પ્રકાર છે કે વિઘટન કઈ રીતે થઈ શકે? તો પહેલું તો ઉષ્મા આપીને વિઘટન થઈ શકે એટલે કે પદાર્થને ગરમ કરો અને વિઘટિત થઈ જાય. પછી છે પ્રકાશ આપીને, પ્રકાશ એટલે સૂર્યપ્રકાશ આપીને પણ આપણે એમનું વિઘટન કરી શકીએ છીએ. પછી છે વિદ્યુતીય વિઘટન. વિદ્યુત મતલબ વિદ્યુતમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ને તો દ્રાવણમાં જે સંયોજનો રહેલા હોય છૂટા પડી જાય બરાબર. તો વિઘટનની પ્રક્રિયા ઉષ્મા દ્વારા પણ થાય છે, પ્રકાશ દ્વારા પણ થાય છે અને વિદ્યુત દ્વારા પણ થાય છે. ચલો ઉષ્મા દ્વારા ઉષ્મીય વિઘટન શીખવાનું છે આપણે. ઉષ્મા દ્વારા વિઘટન કઈ રીતે થાય છે? તો એક શુષ્ક ઉત્કલન નળી લો. ઉત્કલન નળી એટલે જે કસનળી આવે છે એ જ, પણ આમાં આપણે ગરમ કરવાની છે એટલે ઉત્કલન નળી. શુષ્ક એટલે કોરી, સૂકી લેવાની છે. એમાં આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટના સ્ફટિક લો. ફેરસ સલ્ફેટના સ્ફટિકો લેવાના છે. પછી આ જે ફેરસ સલ્ફેટ છે એનો રંગ જોઈ લો કે કેવો રંગ છે. પહેલા રંગ જોઈ લો બરાબર. પછી કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને બર્નરમાં ગરમ કરો અને આમ ત્રાંસું થોડું પકડવાનું છે બરાબર. એટલે એવું નહીં કે અહીંયા બર્નર રાખ્યું છે, અહીંયા કસનળી છે અને બધી જે વરાળ નીકળે છે મારી નાકમાં જ જાય છે સીધી, એવી રીતે ગોઠવણી નહીં કરવાની. તમે જ્યાં ઊભા છો એનાથી થોડું ત્રાંસું. હવે એટલું બી ત્રાંસું નહીં કે તમારી બાજુમાં જે પ્રયોગ કરે છે એની નાકમાં વરાળ જાય બરાબર. કેમ કે આ જે છે નુકસાન કરતા વાયુ છે એટલે સીધું નાકમાં ના જાય એનું ધ્યાન રાખો બરાબર. તો આ રીતે ગોઠવણી કરવાની છે. ગરમ કર્યા બાદ જે છે તમારે રંગની નોંધણી કરવાની છે બરાબર. કે શું થાય છે? તમે જેમ ગરમ કરશો ને વાયુ નીકળતો જશે બરાબર. તમારે જે એમની વાસ નોંધવી હોય તો તમારે ડાયરેક્ટ ત્યાં કસનળી પાસે મોં નહીં લઈ જવાનું બરાબર. એ જે વાયુ છે એ હવામાં ફેલાશે અને તમને એની વાસ આવી જ જશે બરાબર. તો હવે આ પ્રયોગ કરશો તો શું થશે? ફેરસ સલ્ફેટ કેવા કલરનો હતો? લીલા કલરનો હતો. લીલો રંગ શું થશે? એનો દૂર થઈ જશે અને જે વાયુ છે ને એકદમ વાસવાળો વાયુ નીકળતો
જણાશે. તો કે આ શું છે? તો કે આ પ્રક્રિયાના અંતે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ બદલાયો છે. હા, બદલાઈ જશે. બરાબર. અને સલ્ફરના બળવાથી ઉદ્ભવતી વાસ પણ તમે સૂંઘી શકો છો. એ જે ફેરસ સલ્ફેટ છે એમાં સલ્ફર બળે ને તો સલ્ફર ડાયોક્સાઇડ ને બધા વાયુ હોય ને એમની વાસ આવે છે, સ્ટ્રોંગ સ્મેલ હોય છે, એટલે આપણને ખબર પડી જાય. ફેરસ સલ્ફેટ હતું FeSO4, એને ઉષ્મા આપી ગરમ કર્યું. બરાબર. શું થયું? ફેરિક ઓક્સાઇડ Fe2O3 બન્યું અને શું મુક્ત થયું? તો કે SO2 સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ મુક્ત થયા. બરાબર. આ વાયુઓ મુક્ત થઈ ગયા, ફેરિક ઓક્સાઇડ બની ગયું. એટલે આપણે પ્રક્રિયક એક જ હતું પણ નિપજો બે કરતાં વધારે મળી. બરાબર. વિઘટન પ્રક્રિયા. તો તમે જોઈ શકો છો કે પ્રક્રિયક એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે. તો આ કઈ પ્રક્રિયા થઈ? વિઘટનની પ્રક્રિયા. બરાબર. ફેરસ સલ્ફેટ એટલે FeSO4 આ વચ્ચે જે છે ને ટપકું, એનો અર્થ એવું છે કે આ ફેરસ સલ્ફેટ આ પાણીના અણુ સાથે જોડાયેલો છે. બરાબર. 7H2O ના સ્ફટિકને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાય છે. આ ફેરસ સલ્ફેટ આપણને લાગે કે આ તો કોરું છે, આ તો સ્ફટિક હતા, એમાં ક્યાં પાણી છે? પરંતુ એ જે સ્ફટિક છે એની અંદર જે છે પાણી રહેલું હોય છે, જલીય સ્ફટિક હોય. બરાબર. એટલે જેમ ગરમ કરીએ ને તો પાણી દૂર થાય ને તો તેમ એનું જે રંગ હોય ને એ પણ જતું રહે. બરાબર. આપણે ઉપરથી પાણી નાખીએ ને તો પાછું એનું રંગ પાછું આવી જાય. તો હવે કે છે ફેરિક ઓક્સાઇડ જે છે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, ડાયોક્સાઇડ SO2 અને ટ્રાયોક્સાઇડ SO3 માં વિઘટિત થાય છે. ફેરિક ઓક્સાઇડ ઘન છે જ્યારે SO2 અને SO3 વાયુ છે. બરાબર. એક ઘન મળશે અને આ બે વાયુઓ છૂટા પડશે. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 નું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની ઘટના છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કડી ચૂનો કહે છે અને તેના અનેક ઉપયોગો છે. બરાબર. તે પૈકી સિમેન્ટની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટનની પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. બરાબર. આમાં એક પ્રક્રિયક લીધું, એને ગરમ કર્યું. બસ ગરમ જ કરવાનું છે. ગરમ કરશો એટલે જે પણ પદાર્થો છૂટા પડવાના હશે એ પડી જશે. તો આ રીતે તમે જે અલગ કરો એને શું કહેવાય? ઉષ્મીય વિઘટન. જો અહીંયા ચૂનાનો પથ્થર. બરાબર. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, એને ગરમ કરશો તો શું બનશે? CaO કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ છૂટો પડશે. શું બનશે? કડી ચૂનો બનશે. બરાબર. કડી ચૂનો CaO અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી જશે. આગળ લેડ નાઇટ્રેટને ગરમ કરવું તેમજ નાઇટ્રોજન ડાયોક્સાઇડનું ઉત્પન્ન થવું. લેડ નાઇટ્રેટને ગરમ કરવાનું છે, ઉષ્મા આપવાની છે અને એનું વિઘટન કરાવવાનું છે. જોઈ લઈએ શું કીધું છે. એક ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટ લો અને આકૃતિમાં જેમ દર્શાવ્યું હતું તે પ્રમાણે ચીપિયા વડે પકડી અને બર્નરની જ્યોત પર એને ગરમ કરો. અવલોકન કરો અને શું તમને કોઈ પરિવર્તન દેખાય છે? તમને કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે. આ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે NO2 નો છે. બરાબર. જો અહીંયા આ જે પ્રક્રિયા કરશો ને ત્યારે કથ્થાઈ રંગનો ધુમાડો દેખાશે. આ કથ્થાઈ રંગનો ધુમાડો છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2. બરાબર. ડાયોક્સાઇડ, ઓક્સાઇડ એટલે ઓક્સિજન છે કેટલા? 2. બરાબર. નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. પ્રક્રિયા જોઈ લઈએ. લેડ નાઇટ્રેટનું સૂત્ર શું છે? PbNO3 ટ્વાઇસ. બરાબર. આ NO3 ટ્વાઇસ એટલે NO3 જે છે એ 2 વાર છે, 2 વાર. એવું લેડ નાઇટ્રેટનું સૂત્ર આ છે PbNO3 ટ્વાઇસ. એને ગરમ કરશો તો શું છૂટું પડે છે? તો કે PbO એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છૂટો પડશે. પછી શું થશે? લેડ ઓક્સાઇડ. આ લેડ ઓક્સાઇડ છે, આ લેડ ઓક્સાઇડ છે PbO. બરાબર. આ જે છે આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે 2 ઓક્સિજન હોવા જોઈએ. આ ઓક્સિજન છે. બરાબર. આ છે લેડ ઓક્સાઇડ. Pb એટલે લેડ, ઓક્સિજન, એક ઓક્સિજન જોડાયેલો હોય, લેડ ઓક્સાઇડ. બરાબર.
પછી શું છૂટું પડ્યું? નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ છૂટું પડ્યું. તો લીડ નાઇટ્રેટને ગરમ કરવાથી, લીડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન કરાવવાથી શું છૂટું પડે છે? શેમાં વિઘટિત થાય છે? તો કે લીડ ઓક્સાઇડ મળે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે અને ઓક્સિજન મળે છે. ચલો આગળ આપણે વિદ્યુતીય વિઘટન કરવાનું છે. એમાં આ પ્રકારની આપણે ગોઠવણી કરવાની છે. સૌથી પહેલા એક પ્લાસ્ટિકનો કપ લેવાનો છે. પ્લાસ્ટિકનો કપ લેવાનો છે, એને એની નીચે 2 છિદ્ર કરવાના છે. બરાબર, છિદ્ર કરવાના છે. છિદ્રમાં રબરના બૂચ લગાવવાના છે. રબરના બૂચ લગાવવાના છે અને પછી એમાંથી વિદ્યુત ધ્રુવો દાખલ કરવાના છે. કાર્બનના કે પછી ગ્રેફાઇટનો સળિયો હોય છે ને તે, બરાબર, ગ્રેફાઇટના સળિયા એમ પસાર કરવાના છે અને નીચે છિદ્ર કરીને આ રીતે ગોઠવણી કરવાની છે. અને એની ઉપર શું કરવાનું છે? 2 કસનળી આમ ઊંધી ગોઠવી દેવાની છે. આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટના વિદ્યુત કોષ એટલે કે જે સેલ આવે છે ને એની વડે જોડી દેવાનું છે. એટલે આપણે એક વિદ્યુત પરિપથ તૈયાર કરવાનું છે. પછી શું કીધું છે કે આ વિદ્યુત ધ્રુવો પાણીમાં ડૂબે, બરાબર, એ રીતે પાણી ભરી દો. પાણી ભર્યા પછી શું કરવાનું છે? તો કે પાણી ભર્યા પછી એમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 ના થોડા ટીપા ઉમેરવાના છે. આખું નહીં, પાણી ભરવાનું છે, એમાં થોડા ટીપા નાખવાના છે. પાણીથી ભરેલી 2 કસનળીઓ લો અને તેને કાર્બનના સળિયા પર ઊંધી ગોઠવી દો. બરાબર, અને હવે શું કરવાનું છે? કોઈ ખલેલ નહીં પહોંચાડવાની, વિદ્યુત પ્રવાહ પસાર કરી દેવાનું છે. બરાબર, વિદ્યુત પ્રવાહ જેમ પસાર થશે ને અહીંયા પરપોટા નીકળતા જણાશે. બરાબર, આ પરપોટા નીકળે છે. પાણીમાં પરપોટા નીકળે એટલે શું? કે કશુંક વાયુ નીકળતું હશે. બરાબર, વાયુનું ઉત્પન્ન થાય ત્યારે પરપોટા દેખાય. બરાબર, હવે તમારે જોવાનું કે અહીંયા કેટલો વાયુ નીકળે છે, અહીંયા કેટલો નીકળે છે, શું બંનેનું કદ સમાન છે કે નહીં. પછી આ જે વાયુ નીકળે છે પછી શું કરવાનું તમારે કે એ જે કસનળીઓ ઊંધી ઢાંકી હતી ને એને બહાર લઈ જવાની. બરાબર, અને એમની પાસે મીણબત્તી, સળગાવેલી મીણબત્તી લઈ જઈને ચેક કરવાનું. બરાબર, મીણબત્તીથી તમે શું તપાસી શકશો? તો તમને ખબર છે કે દહન માટે જરૂરી વાયુ છે ઓક્સિજન. બરાબર, ઓક્સિજન હશે અને તમે મીણબત્તી લઈ જશો તો મીણબત્તી સારી રીતે સળગતી રહેશે. બરાબર, પરંતુ જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો આગને ઓલવાઈ નાખે છે. બરાબર, બુઝાઈ નાખે છે. એટલે તમે મીણબત્તી લઈ જશો તો એ મીણબત્તી બુઝાઈ જશે, ઓલવાઈ જશે. પરંતુ જો હાઇડ્રોજન વાયુ નીકળે, હાઇડ્રોજન વાયુ તો ધડાકા સાથે સળગતો વાયુ છે. એટલે જો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો હશે ને તો એ મીણબત્તી ધડાકા સાથે સળગશે. બરાબર, એટલે તમારે કસોટી કરવાની છે કે કયો વાયુ નીકળે છે એ તમારે જાણવું છે. બરાબર, તો સળગતી મીણબત્તી લઈ જાઓ, ક્યાં કસનળીઓને બહાર કાઢવાની પહેલાં. બરાબર, આ વિદ્યુત પ્રવાહ પહેલાં પસાર કરી દો 5-10 મિનિટ. બરાબર, પછી કસનળીઓને કાઢો અને પછી તરત સળગતી મીણબત્તી લઈ જાઓ કે મીણબત્તી સળગે છે કે નહીં. જો મીણબત્તી સારી રીતે સળગતી રહે એનું મતલબ કે કસનળીમાં ઓક્સિજન વાયુ ઉત્પન્ન થયો છે અને જેમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે ને ત્યાં મીણબત્તી ધડાકાની સાથે સળગશે. બરાબર, આ રીતે જુઓ, આપણે જે પ્રક્રિયા તમને બતાવી હતી ને આપણે પ્રયોગશાળામાં કરીએ ને તો આ રીતે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. ચલો હવે જોઈએ કે જે પ્રકાશ છે, પ્રકાશ દ્વારા કઈ રીતે આપણે વિઘટન કરાવી શકીએ છીએ. પ્રકાશ દ્વારા કઈ રીતે વિઘટન કરાવી શકીએ? તો પ્રકાશ દ્વારા આપણે કશું જ કરવાનું નથી. આપણે જેનું વિઘટન કરવાનું છે, જેનું વિઘટન પ્રકાશથી શક્ય છે એને ખાલી આપણે તડકામાં મૂકવાનું છે. બરાબર, અહીંયા શું લીધું છે? અહીંયા લીધું છે સિલ્વર ક્લોરાઇડ, એક ચાઇના ડીશ. ચાઇના ડીશ એટલે જે રકાબી આવે છે ને એ મટીરિયલ, ટાઇલ્સનું મટીરિયલ આવે છે એ. એક ચાઇના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લો. સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl. તેનો રંગ કેવો છે એ નોંધો. તમારે રંગ નોંધવાનો છે, સિલ્વર ક્લોરાઇડ કેવો હોય છે. બરાબર, સિલ્વર ક્લોરાઇડનો રંગ નોંધો. પછી શું કરવાનું છે? તેને થોડા સમય માટે સૂર્યપ્રકાશમાં મૂકો, પછી એનું અવલોકન કરો. બરાબર, તમે જોશો કે સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે. બરાબર, રાખોડી રંગનો પદાર્થ બની જશે. કેમ આવું થાય છે? તો કે એમાં જે સિલ્વર છે અને ક્લોરાઇડ છે એનું વિઘટન થઈ જાય છે સૂર્યપ્રકાશ દ્વારા. કશું આપણે કરવાનું નહીં, તડકામાં મૂકી દીધું, શું થશે?
AgCl સિલ્વર ક્લોરાઇડ જે હતું એ પ્રકાશ દ્વારા, સૂર્યપ્રકાશ દ્વારા એનું વિઘટન થઈ જશે, સિલ્વર અલગ થઈ જશે, ક્લોરીન અલગ થઈ જશે, બરાબર. પહેલા રંગ કેવો હોય સિલ્વર ક્લોરાઇડનો? કથ્થાઈ જેવો હોય, બ્રાઉન જેવો કલર હોય. પછી શું થઈ જશે એનું? સિલ્વર કલર. સિલ્વર એટલે રાખોડી કલર, બરાબર. રાખોડી રંગના પદાર્થમાં એનું રૂપાંતર થઈ જશે, બરાબર. કઈ રીતે? શું થયું? કશું નહીં, પ્રકાશ આપ્યો, એનું વિઘટન થઈ ગયું, પ્રકાશીય વિઘટન થઈ ગયું. હવે સિલ્વર બ્રોમાઇડ છે, સિલ્વર બ્રોમાઇડનો પણ આ રીતે જ વિઘટન થાય છે, બરાબર. AgBr વત્તા Br2 સૂર્યપ્રકાશ આપતા Ag થઈ જાય છે, બરાબર. શું થઈ જાય છે? એનું વિઘટન થઈ જાય છે. સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ ક્યાં થાય છે? ફોટોગ્રાફીમાં થાય છે, ફોટોગ્રાફી, બરાબર. ફોટોગ્રાફીમાં કયો પદાર્થ વપરાય છે? તો સિલ્વર બ્રોમાઇડ, AgBr, બરાબર. AgBr અહીંયા સૂત્ર લખવામાં થોડી ભૂલ થઈ છે. AgBr ને સૂર્યપ્રકાશ આપીશું તો શું થશે? તો કે સૂર્યપ્રકાશ આપશો તો શેમાં વિઘટન થશે? સિલ્વર અલગ થઈ જશે અને જે બ્રોમિન છે એ અલગ થઈ જશે, બરાબર. Br2 બનશે, Ag2 બનશે, બરાબર. 2AgBr. AgBr સિલ્વર બ્રોમાઇડ હતું, એનું સૂર્યપ્રકાશ આપીશું તો સૂર્યપ્રકાશ આપીને શું થઈ જશે? સિલ્વર અલગ થઈ જશે, બ્રોમિન અલગ થઈ જશે. આ જે સિલ્વર બ્રોમાઇડ છે ને, આ એનો ઉપયોગ ક્યાં થાય છે? ફોટોગ્રાફીમાં. ફોટોગ્રાફીમાં કોનો ઉપયોગ થાય છે? સિલ્વર બ્રોમાઇડનો, બરાબર. પ્રકાશ આપ્યું, સિલ્વર અલગ થઈ ગયું, બ્રોમિન અલગ થઈ ગયું. શું કર્યું? કશું નહીં, તડકામાં ખાલી મૂકી દીધું. તો આ શું હતું? વિદ્યુત હતું, પ્રકાશ હતું, ઉષ્મીય વિઘટન, બરાબર. આ બધા વિઘટનના પ્રકાર છે. તો આપણે જે વિઘટનની પ્રક્રિયાઓ કરીને, જેમાં પ્રકાશ આપીને વિઘટન કર્યું, ઉષ્મા આપીને વિઘટન કર્યું, વિદ્યુત આપીને વિઘટન કર્યું, આ બધામાં શું હતું? આપણે એમને ઉષ્મા આપી છે, બરાબર. વિદ્યુત સ્વરૂપે આપી, પ્રકાશ સ્વરૂપે આપી, બરાબર. તો આ બધા સ્વરૂપે આપણે ઉષ્મા આપી અને આ પ્રયોગમાં ઉષ્મા શોષાઈ અને પછી એમનું વિઘટન થયું. તો આવી જે પ્રક્રિયાઓ હોય ને, જેમાં ઉષ્મા શોષાતી હોય, તેવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહે છે, બરાબર. આપણે આમાં વિદ્યુત સ્વરૂપે આપી છે ઉષ્મા, બરાબર. અહીંયા શું કર્યું છે? અહીંયા ઉષ્મા સ્વરૂપે આપી છે, અહીંયા પ્રકાશ સ્વરૂપે. તો આ જે પ્રક્રિયાઓ આપણે ભણીને વિઘટનમાં, તો આ બધામાં ઉષ્મા શોષાય છે, બરાબર. આગળ આપણે પ્રક્રિયાઓ જોઈ કે જેમાં ઉષ્મા મુક્ત થતી હોય તો એને ઉષ્માક્ષેપક કહેવાય. પરંતુ જે પ્રક્રિયાઓ કરતા સમયે આપણે ઉષ્મા આપવી પડે, ઉષ્મા શોષાય, એને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહે છે. હવે જોઈએ વિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપનની પ્રક્રિયાઓ શું છે? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી તે ધાતુનું વિસ્થાપન કરે તેને વિસ્થાપન કહે છે. એટલે જો અહીંયા A છે, એની પ્રક્રિયા CD સાથે થાય છે, બરાબર. અહીંયા એની પ્રક્રિયા CD સાથે કરાઈએ છીએ, પછી આપણને નિપજ શું મળે છે? તો કે જે આ A છે ને, આ D સાથે જોડાઈ જાય છે અને આ C જે છે ને એને છૂટી કરી દે છે. A અને D જોડાઈ ગયા અને C ને છૂટું પાડી દીધું. તો કે આવું કેમ થયું? કે કેમ A C ની જગ્યા લઈ લીધી ને C કેમ છૂટું પડી ગયું? તો ક્યારે થશે આ વિસ્થાપનની પ્રક્રિયા? જ્યારે એ પ્રક્રિયક હશે ને એ આના કરતાં વધારે સક્રિય હશે. જે વધારે સક્રિય તત્વ હશે ને એ ઓછા સક્રિય તત્વોનું વિસ્થાપન કરી નાખશે, એટલે કે એની જગ્યા લઈ લેશે ને એને છૂટું કરી દેશે, બરાબર. અહીંયા A છે, CD જોડે CD પહેલાથી સંયોજનમાં છે, એ એકલું જ છે, છતાં પણ એ વધારે સક્રિય છે. વધારે સક્રિયતાના કારણે શું થાય છે? C ની જગ્યા લઈ લે છે, C ને છૂટો કરી દે છે, બરાબર. A D સાથે જોડાઈ જશે, C છૂટું પડી જશે, બરાબર. એટલે જે વધારે સક્રિય તત્વ હશે એ ઓછા સક્રિય તત્વની જગ્યા લઈ લેશે. આ પ્રક્રિયા છે વિસ્થાપનની પ્રક્રિયા. એક પ્રવૃત્તિ જોઈએ. આ પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે? તો કે આ પ્રવૃત્તિમાં એટલે આયન એટલે લોખંડની 3 ખીલીઓ લેવાની છે, એને એકદમ ધોઈને ઘસીને એકદમ ચકચકિત સાફ કરી નાખવાની છે, બરાબર. ઉપર કશું કાટબાટ આપણે જોતું નથી. પછી શું કરવાનું છે? 2 કસનળી લેવાની છે, 2 કસનળી લેવાની અને બંનેમાં 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. કોપર સલ્ફેટનું દ્રાવણ CuSO4 નું દ્રાવણ લેવાનું છે. લોખંડની 2 ખીલીઓને દોરી વડે બાંધીને કાળજીપૂર્વક કોપર સલ્ફેટના દ્રાવણ ભરેલી કસનળીમાં 20 મિનિટ માટે ડૂબાડો.
20 મિનિટ માટે આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં એ ખીલીને ડુબાડવાની છે, બરાબર. ખીલીને ડુબાડવાની છે અને આપણે 3 ખીલી હતી ને તો એક ખીલી આપણે અલગ રાખવાની, એમ કે પ્રક્રિયાના અંતે આપણે કમ્પેરિઝન કરવી હોય ને કે ભાઈ ખીલીમાં શું પરિવર્તન આવ્યો, તો એના માટે એક જે ખીલી હતી એને અલગ રાખીશું, બરાબર. 20 મિનિટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢો. કસનળી A અને B માં રહેલ કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાની સરખામણી કરો. કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી ખીલીઓના રંગની સરખામણી અલગ રાખી છે એ ખીલી સાથે કરો. અહીંયા શું થશે, અહીંયા ખીલી છે તેની છે લોખંડની, લોખંડ એટલે Fe, તો Fe જે છે એની પ્રક્રિયા કોની જોડે થાય છે, CuSO4 જોડે થશે, બરાબર. આ પ્રક્રિયા CuSO4 કોપર સલ્ફેટ જોડે કોની થાય છે, લોખંડની, આયનની. થોડા સમય પછી શું થશે ખબર છે કે આ જે Fe છે ને આયન લોખંડ, આ કોપરનું વિસ્થાપન કરી નાખશે અને FeSO4 બનાવી દેશે. FeSO4 અને કોપરને છૂટું કરી દેશે. એટલે આ જે Fe છે એ કોપરની જગ્યા લઈ લેશે અને કોપરને છૂટું કરી દેશે. પ્રક્રિયાના અંતે તમે દ્રાવણનું રંગ પણ જોશો ને તો બદલાઈ ગયેલું હશે. કોપર સલ્ફેટ તો ભૂરા રંગનું દ્રાવણ હોય છે, બરાબર. પરંતુ પ્રક્રિયાના અંતે શું થશે, એમાંથી કોપર સલ્ફેટમાંથી છૂટા થઈ ગયા, આયન સલ્ફેટ બની જશે. આયન સલ્ફેટ બની જશે તો એનો જે રંગ છે ભૂરો એ થોડો લીલાશ પડતો થઈ જશે, બરાબર. તો પ્રક્રિયાના અંતે આવા ફેરફારો જોવા મળશે. તો શા માટે લોખંડની ખીલી કથ્થાઈ રંગની થાય છે? લોખંડની ખીલી સ્વચ્છ હતી, એ કથ્થાઈ રંગની કેમ થાય છે, બરાબર. અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઓછો કેમ થાય છે? તો કે કેમ થાય છે, તો કે જે ખીલી હશે ને એ ખીલી પર જે આ કોપર છૂટો પડ્યો ને એ ચોંટી જશે, કોપર, બરાબર. તો કોપરનો જે કથ્થાઈ રંગ છે ને એ ખીલી ઉપર ચોંટી જશે, બરાબર. Fe સોલિડ ઘન અવસ્થામાં છે, કોપર સલ્ફેટ દ્રાવણ છે, પ્રક્રિયા થઈને FeSO4 વત્તા કોપર છૂટું પડશે. આ પ્રક્રિયામાં આયન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે? વિસ્થાપન, બરાબર. કેમ આયને કોપરનું વિસ્થાપન કર્યું? કેમ કે આયન લોખંડ છે એ કોપર કરતા વધારે સક્રિય હશે, બરાબર. વધારે સક્રિય તત્વ હશે, ઓછા સક્રિય તત્વનું વિસ્થાપન કરશે, બરાબર. તો આ રીતે વિસ્થાપનની પ્રક્રિયા થશે. બીજા કેટલાક ઉદાહરણો, ઝિંક લીધું છે, ઝિંકની પ્રક્રિયા કરી કોપર સલ્ફેટ જોડે, શું થયું? ઝિંક સલ્ફેટ બની ગયું અને કોપર છૂટું પડી ગયું. અહીંયા પણ જુઓ જે કોપર છે એનાથી વધારે સક્રિય છે ઝિંક, એટલે ઝિંક કોપરને છૂટું કરીને એની જગ્યા લઈ લેશે. તે જ રીતે લેડની પ્રક્રિયા કરવાની છે કોપરના ક્લોરાઇડ જોડે. કોપરના ક્લોરાઇડ જોડે પ્રક્રિયા કરશે તો શું કરશે? લેડ જે છે એ કોપરનું વિસ્થાપન કરી નાખશે, કોપરને છૂટું કરીને PbCl2 લેડના ક્લોરાઇડ બનાવશે અને કોપરને છૂટું કરી નાખશે. અહીં આનો મતલબ શું થાય છે કે આ જે લોખંડ છે, ઝિંક છે, લેડ છે, આ બધું કોપર કરતા વધારે સક્રિય છે, બરાબર. કોપર કેવું છે? ઓછું સક્રિય છે. આ ત્રણેય છે એના કરતા વધારે સક્રિય છે, તો જ વિસ્થાપન કરી શકે, બરાબર. કોઈ ધાતુ એવી હોય કે કોપર કરતાં ઓછી સક્રિય છે, એની જોડે પ્રયોગ કરાવો ને તો કોપરનું વિસ્થાપન શક્ય ના થાય, બરાબર. એટલા માટે અહીંયા Fe, લોખંડ, ઝિંક, લેડ આ બધું એનું વિસ્થાપન કરે છે કેમ કે એ વધારે સક્રિય છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા, બરાબર. આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા કેવી છે? વિસ્થાપન પ્રક્રિયાને મળતી જ આવે છે. વિસ્થાપનમાં એક જ તત્વ એક તત્વનું વિસ્થાપન કરતું હતું, અહીંયા બંને બાજુ વિસ્થાપન થશે. જુઓ અહીંયા આપણે એક સંયોજન છે AB અને આ છે CD. AB ની પ્રક્રિયા CD જોડે થાય છે તો શું મળે છે? તો કે આ જે A છે A અને D જોડાઈ જાય છે અને આ B અને C જોડાઈ જશે, બરાબર. AD જોડાઈ ગયા, BC જોડાઈ ગયા, બરાબર. એટલે કે A છે એ D સાથે જોડાઈ ગઈ, B C સાથે જોડાઈ ગયા. દ્વિવિસ્થાપન, બે બાજુ વિસ્થાપન થયું. બે બાજુ વિસ્થાપન જે રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનમાંથી એક પરમાણુ અથવા પરમાણુ સમૂહ બીજા પરમાણુ અથવા પરમાણુ સમૂહનું વિસ્થાપન કરે તો તે રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન કહે છે, બરાબર. એક પરમાણુ અથવા પરમાણુનો સમૂહ બીજા પરમાણુ અથવા પરમાણુ સમૂહનું વિસ્થાપન કરે, બરાબર. એ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન કરે. બંને બાજુ વિસ્થાપન થઈ ગયો, બરાબર. આ પ્રક્રિયા જુઓ, એના માટે પણ એક પ્રવૃત્તિ આપી છે
કે એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો. સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે આપણે. અને બીજી કસનળીમાં 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે. બંનેને મિક્સ કરવાના છે. મિક્સ કરીને શું મળશે એ આપણે જોવાનું છે. શું મળશે તો કે આ આપણે ખાલી 2 દ્રાવણો લીધા છે, એમને કશું કરવાનું નથી. 2 કસનળીમાં અલગ અલગ દ્રાવણો હતા, ભેગા કરી દીધા. બરાબર. કયા દ્રાવણ હતા તો કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ. અવલોકન કરો તો કે તમે અવલોકન કરશો તો પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. પાણીમાં અદ્રાવ્ય હોય તેવો સફેદ પદાર્થ નિર્માણ પામશે. આ પદાર્થને શું કહેવાય? અવક્ષેપ. એટલે આ પ્રક્રિયા કરશો ને, આઈ દ્રાવણ હતું બરાબર. એની અંદર આપણે નીચે કશુંક ભૂકા જેવું પડેલું હોય એવું દેખાશે, પરંતુ દ્રાવણમાં તો કશું નહોતું. આપણે ભેગા કર્યા પછી આપણને મળ્યું કે કશીક તો એવી વસ્તુ છે કે જે પાણીમાં દ્રાવ્ય થતી નથી. આ વસ્તુ કઈ છે? અવક્ષેપ કહેવાય એને. અવક્ષેપ છે. એવી કોઈ પણ પ્રક્રિયા જેમાં અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. બરાબર. કોઈ પ્રક્રિયા કરીએ એમાં આપણને જો અવક્ષેપ મળતા હોય તો એને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. અહીંયા આપણે આ પ્રક્રિયા જોઈ લઈએ. સોડિયમ સલ્ફેટ NaSO4 વત્તા બેરિયમ ક્લોરાઇડ BaCl2 લીધું છે. બરાબર. તો શું થઈ ગયું તો કે આ Ba છે ને બેરિયમ, એ બેરિયમ જે છે એ SO4 સાથે જોડાઈ જશે. આ SO4 અને આ બેરિયમ એકબીજા સાથે જોડાઈ ગયા અને બેરિયમ સલ્ફેટ બનાવી નાખ્યું. બરાબર. અને તે જ રીતે જે બાકી રહેલા છે ને Na અને Cl એ ભેગા થઈને સોડિયમ ક્લોરાઇડ બનાવી નાખ્યું. બરાબર. એટલે બંને એકબીજાનું વિસ્થાપન કર્યું. 2 સંયોજનો હતા, એમાંથી જે તત્વો છે એ તત્વોએ એકબીજાનું વિસ્થાપન કરી નાખ્યું. બરાબર. એકબીજાનું વિસ્થાપન કરી નાખ્યું. 2 બાજુ વિસ્થાપન થાય છે. અહીંયા પણ થયું, એટલે દ્વિવિસ્થાપન. બરાબર. એટલે આમાં કોઈ પણ તત્વ એકદમ છૂટું નથી પડી જતું. વિસ્થાપનમાં કેવું હતું કે એક તત્વએ વિસ્થાપન કર્યું ને પેલું છૂટું પડી ગયું. અહીંયા કોઈ છૂટું નહીં પડે, બધા સંયોજનો બની જશે. બરાબર. એ રીતે અહીંયા બેરિયમ ક્લોરાઇડ હતું, સોડિયમ સલ્ફેટ હતું, પણ બની શું ગયું? બેરિયમ સલ્ફેટ બની ગયું અને સોડિયમ ક્લોરાઇડ બની ગયું. અને આ જે પ્રક્રિયા છે એમાં પાણીમાં અદ્રાવ્ય હોય એવા અવક્ષેપ મળે છે, એટલે આ પ્રક્રિયા અવક્ષેપણની પ્રક્રિયા પણ છે. SO4 2- અને Ba2 આયનો વચ્ચે પ્રક્રિયાના કારણે BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે. અને બીજી પ્રક્રિયા શું છે? સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ થાય છે. સોડિયમ ક્લોરાઇડ એટલે આપણું મીઠું હોય તો પાણીમાં ઓગળેલો રહે છે, એટલે દેખાતું નથી. બરાબર. આવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહે છે. બરાબર. પ્લસ માઇનસ આયનો જોડાઈ જશે. અહીંયા જે બેરિયમ સલ્ફેટ છે ને એના અવક્ષેપ હતા. બરાબર. અને NaCl મીઠું તો પાણીમાં ઓગળેલું જ રહે છે. બરાબર. એ ઓગળેલું રહેશે. જે ઓગળેલું નથી, બરાબર, જે અદ્રાવ્ય હશે એના આપણને અવક્ષેપ મળશે. તો આ હતી દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. હવે જોઈએ આપણે ઓક્સિડેશન અને રિડક્શન શું છે. ઓક્સિડેશનની પ્રક્રિયા શું છે, રિડક્શનની પ્રક્રિયા શું છે, પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. શું કીધું છે કે 1 ગ્રામ કોપરનો ભૂકો લેવાનો છે. કોપર, બરાબર, એનો ભૂકો લેવાનો છે 1 ગ્રામ, અને એને ગરમ કરવાનું છે અને અવલોકન કરવાનું છે. કશું જ નહીં કરવાનું. એક ચાઇના ડીશ લેવાની, કોપરનો ભૂકો લીધો અને એને ગરમ કરવાનો. હવે આપણે જોવાનું છે કે શું પરિવર્તન થાય છે. તો કે કોપરના ભૂકાની સપાટી પર કાળા રંગના કોપર ઓક્સાઇડનું પડ જામી જાય છે. આ કાળું કેમ થયું? તો કે કોપરનો કલર તો કથ્થાઈ હોય છે, કાળું કેમ થઈ જાય છે ગરમ કરતા? કાળા રંગનો પદાર્થ કઈથી ઉદ્ભવ્યો? તો કે ગરમ કર્યું એટલે કાળું થઈ ગયું. પણ કઈ રીતે? રાસાયણિક સમીકરણ શું છે? તો કોપર છે. કોઈ પણ પદાર્થને આપણે ગરમ કરીએ, સળગાઈએ એટલે કે ઓક્સિજન જોડે પ્રક્રિયા થઈ. કોપરની ઓક્સિજન જોડેની પ્રક્રિયાથી શું બનશે? કોપર ઓક્સાઇડ, CuO. બરાબર. O2 હતું એટલે બેલેન્સ કરવા માટે અહીંયા 2 મૂક્યું, 2CuO. બરાબર. 2 કોપર થઈ ગયા એટલે આગળ 2 મૂકી દીધું. આ રીતે બેલેન્સ કરીને તમને સમીકરણ આપ્યું છે. કોપરની ઓક્સિજન જોડેની પ્રક્રિયાથી CuO એટલે કોપરના ઓક્સાઇડ મળે છે. બરાબર. આ કોપરના ઓક્સાઇડ મળ્યા એટલે કે આ પ્રક્રિયામાં થયું શું? તો કે જો આ ગરમ કરેલા પદાર્થ CuO પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી એટલે કે ઊંધી પ્રક્રિયા થઈ જાય.
અને સપાટી પરનું કાળા રંગનું આવરણ કથ્થાઈ રંગમાં પાછું ફેરવાય. પહેલાં તો આપણે ઓક્સિજન આપ્યું તો કોપરના ઓક્સાઇડ થઈ ગયા. હવે કે જ્યાં કોપરના ઓક્સાઇડ છે એમાં હાઇડ્રોજન વાયુ તમે નાખો ને તો પાછું આ કાળો રંગ દૂર થઈ જશે અને જે કથ્થાઈ રંગનો હતો ને પહેલાં કોપર કલરનું એવું જ થઈ જશે. ઊંધી પ્રક્રિયા થઈ જશે. આમાં શું કર્યું આપણે? ઓક્સિજનનું ઉમેર્યું. બરાબર, ઓક્સિજન આપણે ઉમેરેલું હતું, શું બન્યું? કોપરના ઓક્સાઇડ. આ પ્રક્રિયાને પાછું કે ના મારે તો પાછું કોપર જોઈએ છે કથ્થાઈ રંગનું, તો શું કરવાનું? હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો. હાઇડ્રોજન વાયુ પસાર કરશો, પાછો કથ્થાઈ રંગ મળી જશે. કોપરના ઓક્સાઇડ છે, હાઇડ્રોજન વાયુ પસાર કર્યો, શું થશે? કોપર અલગ થઈ જશે, H2O અલગ થઈ જશે. બરાબર, કોપર જે મસ્ત કથ્થાઈ રંગનું હતું એ આપણને પાછું મળી જશે. તો કે આ પ્રક્રિયામાં શું થયું? તો કે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય. આગળની પ્રક્રિયા આપણે શું કરી? કોપર ને ઓક્સિજન જોડે પ્રક્રિયા કરાઈ, CuO કોપર ઓક્સાઇડ મળ્યા. તો કે જે પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે છે એને શું કહેવાય છે? ઓક્સિડેશન. અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું એમ કહેવાય. જો ઓક્સિજન મેળવતું હોય તો ઓક્સિડેશન, જો ઓક્સિજન ગુમાવતું હોય તો રિડક્શન. અહીંયા આગળની પ્રક્રિયામાં શું થયું? અહીંયા જો ઓક્સિજન શું કરે છે? મેળવે છે. કોપર ઓક્સિજન મેળવીને કોપરના ઓક્સાઇડ બને છે. બરાબર, તો આ પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા. અહીંયા ઓક્સિજન મેળવે છે. બરાબર, હવે આ જે બન્યું CuO એમાંથી હાઇડ્રોજન વાયુ એને ઉમેર્યું તો શું થયું? આ ઓક્સિજન જે હતું ઓક્સિજન દૂર થઈ ગયો. તો આ પ્રક્રિયા કઈ થઈ? રિડક્શનની પ્રક્રિયા. બરાબર, જે પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવતો હોય તો ઓક્સિડેશન અને ઓક્સિજન ગુમાવતો હોય તો રિડક્શન. પછી શું કીધું છે? પ્રક્રિયા દરમિયાન કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે. અહીંયા ઓક્સિજન ગુમાવે છે. બોલો, ઓક્સિજન ગુમાવે છે અને તેનું રિડક્શન થયું છે. હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે અને તેનું ઓક્સિડેશન થયું છે. અહીંયા જે હાઇડ્રોજન છે એને ઓક્સિજન મળ્યું, કોપરમાંથી ઓક્સિજન દૂર થયું. અહીંયા જે આ હાઇડ્રોજન હતું એને ઓક્સિજન મળ્યું. બરાબર, એટલે આ જે પ્રક્રિયા છે એમાં એક તત્વએ ઓક્સિજન ગુમાવ્યું છે અને બીજા તત્વએ ઓક્સિજન મેળવ્યું છે. બરાબર, એટલે એક જ પ્રક્રિયામાં તમને ઓક્સિડેશન પણ દેખાઈ ગયું અને રિડક્શન પણ દેખાઈ ગયું. કઈ રીતે? તો કે અહીંયા CuO બરાબર એમાંથી ઓક્સિજન દૂર થયું છે. તો ઓક્સિજન દૂર થાય તો રિડક્શનની પ્રક્રિયા છે, પરંતુ આ H2 જે હતું હાઇડ્રોજન એને ઓક્સિજન મળ્યું છે. એટલે જો એક જ પ્રક્રિયા હોય, એક જ પ્રક્રિયામાં આપણને ઓક્સિડેશન પણ દેખાતું હોય અને રિડક્શન પણ દેખાતું હોય તો આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? તો કે એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને થતું હોય. બરાબર, CuO એમાંથી જુઓ ઓક્સિજન દૂર થઈ ગયો એટલે રિડક્શન, અહીંયા ઓક્સિજન મેળવ્યું એટલે શું થયું? ઓક્સિડેશન. કેટલાક અન્ય ઉદાહરણો જુઓ. અહીંયા ઝિંક ઓક્સાઇડની કાર્બન જોડે પ્રક્રિયા કરી છે. અહીંયા જે ઝિંક છે એમાંથી ઓક્સિજન દૂર થાય છે. બરાબર, અને અહીંયા કાર્બન જે છે ઓક્સિજન મેળવે છે. બરાબર, રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. MnO2 ની 4HCl જોડે પ્રક્રિયા કરી તો MnCl2 એટલે Mn જે છે એની અંદરથી ઓક્સિજન દૂર થયો અને જે આ હાઇડ્રોજન છે ઓક્સિજન મેળવશે. બરાબર, એટલે બંને તરફ ઓક્સિજન મેળવે છે, ઓક્સિજન ગુમાવે છે એક તત્વ, તો શું થયું? ઓક્સિડેશન રિડક્શન બંને, એટલે રેડોક્સ પ્રક્રિયા થઈ. પ્રક્રિયામાં કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થયું છે અને ઝિંક ઓક્સાઇડમાં બરાબર રિડક્શન થયું છે. આ પ્રક્રિયાની વાત કરે છે. પ્રક્રિયા 1.32માં HCl નું Cl2માં ઓક્સિડેશન થયું છે. બરાબર, અને જ્યારે MnO2 નું MnCl2માં રિડક્શન થયું છે. ઓક્સિજન દૂર થાય તો રિડક્શન, મેળવે તો ઓક્સિડેશન. તો કે આ દર્શાવેલા ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન જો ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે છે. તો કે ખાલી ઓક્સિજન મેળવવાની કે ગુમાવવાની વાત નથી. હવે આમાં હાઇડ્રોજન બી આવી ગયું. શું કહે છે કે ઓક્સિડેશનની પ્રક્રિયા શું હશે? ઓક્સિડેશન એટલે ઓક્સિડેશનની પ્રક્રિયામાં શું થતું હશે? તો કે ઓક્સિડેશનની પ્રક્રિયામાં શું થતું હશે? ઓક્સિજન મેળવશે, ઓક્સિજન શું થશે? મેળવશે, અથવા તો જે હાઇડ્રોજન છે
હાઇડ્રોજન છે એ માઇનસ થઈ જશે, ગુમાવશે, બરાબર. ઓક્સિજન મેળવશે અથવા હાઇડ્રોજન ગુમાવશે તો ઓક્સિડેશન થઈ જશે. તો રિડક્શન શું હશે? રિડક્શનમાં શું થશે? તો કે રિડક્શનમાં શું થાય? તો કે ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે, બરાબર. હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય. તો આ કઈ પ્રક્રિયાઓ કહેવાય? ઓક્સિડેશનની, આ રિડક્શનની. ઓક્સિડેશન રિડક્શન એક સાથે થતું હોય તો શું થાય? શું કહેવાય એને? રેડોક્સ પ્રક્રિયા, બરાબર. ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવવું અથવા તો હાઇડ્રોજન દૂર થવું, અને રિડક્શન એટલે ઓક્સિજન દૂર થવું અને હાઇડ્રોજન મેળવવું. એટલે ઉલટી પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન એકબીજાથી, બરાબર. એવું પણ હોય છે કે એક જ પ્રક્રિયામાં બંને જોવા મળે છે. તો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન એક સાથે થતું હોય તો એને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની પ્રક્રિયાઓનું અવલોકન કર્યું છે? હવે તમે કહેશો કે ઓક્સિડેશનની પ્રક્રિયા અને રિડક્શન આ બધું તો ક્યાં જોયું હશે, પરંતુ ના, તમે ઓક્સિડેશનની પ્રક્રિયાઓ નિહાળેલી છે. લોખંડની વસ્તુઓ તો આપણે બધા વાપરીએ જ છીએ, બરાબર. જ્યારે આપણે લોખંડની વસ્તુઓ લાવીએ છીએ ત્યારે ચળકતી હોય છે, ચકચકિત હોય છે, પરંતુ થોડા સમય બાદ જ એને કાટ લાગવાની શરૂઆત થઈ જાય છે, બરાબર. આ કાટ એટલે શું? તો કે લોખંડની વસ્તુઓને થોડા સમય પછી એની ઉપર કથ્થાઈ રંગનું સ્તર જામી જાય છે, બરાબર. આ જે કથ્થાઈ રંગનું સ્તર જામી જાય છે એને આપણે કહીએ કે લોખંડને કાટ લાગી ગયો, બરાબર. સાયન્સની ભાષામાં શું કહેવાય કે એનું ક્ષારણ થઈ રહ્યું છે, એનું ક્ષયન થઈ રહ્યું છે, બરાબર. આપણે કહીએ કે કટાઈ ગયું, બસ એ જ છે આ ક્ષારણ, એનું ક્ષારણ થઈ રહ્યું છે. લોખંડ સિવાય પણ ઘણી ધાતુઓ છે, જેમ કે ચાંદી જ્યારે નવી લાવીએ છીએ તો મસ્ત ચળકતી સિલ્વર કલરની હોય છે, પરંતુ થોડા સમય બાદ એ કાળી પડી જાય છે, બરાબર. એમાં રંગનું થોડો પરિવર્તન આવે છે. તેવી જ રીતે તાંબુ જે છે, તાંબાને પણ થોડા સમય પછી લીલા કલરના ધબ્બા પડી જાય છે. તો આ બધું કલરનું ચેન્જ કેમ આવે છે? તો ઓક્સિડેશનને કારણે. આ જે ધાતુઓ છે એ હવામાં રહેલા ઓક્સિજન જોડે પ્રક્રિયા કરીને પોતાના રંગમાં ફેરફાર કરી દે છે, બરાબર. હવે આ ચાંદીમાં તો ખાલી ચાંદી કાળી પડી ગઈ, બરાબર. તાંબાને લીલા રંગના ધબ્બા પડી ગયા, પરંતુ આ લોખંડ પર તો આવું સ્તર જામી જાય છે કથ્થાઈ કલરનું, બરાબર. કથ્થાઈ કલરનું આખું સ્તર જામી જાય છે. અને તમને ખબર જ છે કે મોટાભાગની બધી વસ્તુઓના પાર્ટ જે છે, ગાડીના, બાઇકના પાર્ટ છે, લોખંડમાંથી બને છે. આ પુલ જે છે, રેલવેના ડબ્બા, રેલવેના પાર્ટ, આ બધું લોખંડમાંથી બને છે. આ બધી આટલી બધી વસ્તુઓ આટલા વ્યાપક રીતે આપણે લોખંડને વાપરીએ છીએ, અને જો એને કાટ લાગી જતું હોય, જો એક જ વર્ષમાં એ બગડી જતું હોય તો પછી કેટલું બધું નુકસાન વેઠવું પડે, બરાબર. કોઈનું ઘર હોય એમાં લોખંડના દરવાજા હોય, જાલી હોય, હવે એને કાટ લાગી જાય તો કેટલું નુકસાન, કેમ કે લોખંડને કોઈ સસ્તી કોઈ ધાતુ છે નહીં, બરાબર. લોખંડ લાવવું, એને પણ કાટ લાગી જાય, બગડી જાય. દર વર્ષે નવી વસ્તુઓ લાવવી એ શક્ય નથી. તો આ ક્ષારણને પણ અટકાવવું પડે છે. ક્ષારણને અટકાવવાની ઘણી બધી પ્રવૃત્તિઓ છે, જેમાંથી આપણે શું કરીએ છીએ કે લોખંડની વસ્તુ લાવીએ, એની ઉપર રંગ કરી દઈએ, કલર કરી દઈએ. કલર કરવાથી શું થાય કે એની ઉપર એક સ્તર ચડી જાય, એટલે જે લોખંડની વસ્તુ છે એ હવાના સીધા સંપર્કમાં આવતા અટકી જાય છે. આ રીતે આપણે લોખંડને ક્ષારણથી બચાવી લઈએ છીએ, બરાબર. આગળ બીજી રીતો આપણે આગળના પાઠમાં ભણીશું. તો અહીંયા જે લોખંડનું ક્ષારણ થાય છે, બરાબર. ચાંદીને જે કાળી પડી જાય છે, તાંબુ લીલું થઈ જાય છે, આ બધા ઓક્સિડેશનના એટલે ક્ષારણના ઉદાહરણો છે. એવી જ રીતે ખોરાકમાં પણ એવી ઘણી વસ્તુઓ છે. ઘણી ખોરાકની વસ્તુઓને આપણે તેલીય વસ્તુઓ, ચરબીયુક્ત વસ્તુઓ કહીએ છીએ, જેને આપણે તળીને ઉપયોગમાં લઈએ છીએ, જેમ કે બટાકાની કાતરી, ચિપ્સ વગેરે. આ જે તેલીય વસ્તુઓ છે ને, થોડા સમય બાદ ખોરી થઈ જાય છે. એટલે એમની વાસ કે એમની ગંધમાં થોડો ફેરફાર આવી જાય છે. આ ફેરફાર કેમ આવે છે? તો કે ઓક્સિડેશનના કારણે, બરાબર. આ જે ખોરાક જે છે બગડી જાય છે, ખોરું થઈ જાય છે, એને કહેવાય છે ખોરાપણું આવી જાય છે, બરાબર. તમે ચિપ્સનો પેકેટ લાવો તો એની અંદર તમે જોશો કે હવા ભરેલી છે. આપણે કહીએ છીએ કે ચિપ્સ ઓછી આપવી પડે ને એટલે કંપનીવાળા હવા ભરીને પેકેટને ફૂલાવીને આપણને આપે છે. ના, એવું નથી. એ હવા જે છે એટલા માટે ભરવામાં આવે છે કે અંદર જે ખોરાક રહેલો છે એ બગડે ના.
તો આ બગડતા કઈ રીતે અટકાવે છે? તમને ખબર છે એ જે ચિપ્સનું પેકેટ હોય છે ને એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. આ નાઇટ્રોજન વાયુ કેવો છે? નિષ્ક્રિય વાયુ છે. બરાબર, નિષ્ક્રિય વાયુ છે એટલે ખોરાક જોડે કોઈ પ્રક્રિયા નહીં કરે. એ જે ખોરાક છે એ સીધા ઓક્સિજનના સંપર્કમાં આવશે તો એની ગંધ બદલાઈ જશે. બરાબર, એનો ટેસ્ટ બદલાઈ જાય છે. આ બધું અટકાવવા માટે એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. તે જ રીતે ઓક્સિજનથી પ્રક્રિયા કરતો અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ એટલે એવા પદાર્થો કે જે ઓક્સિજન જોડે પ્રક્રિયા કરતા અટકાવે એવા કેમિકલ પણ ઉમેરવામાં આવે છે. બરાબર, એટલે એ જે ખોરાક છે પેકેટવાળા એ લાંબા સમય સુધી ચાલે છે. પેકેટવાળા ફૂડ લાંબા સમય સુધી ચાલે છે ને આપણે ઘરે બગડી જાય છે. કેમ આવું થાય છે? કેમ કે એમાં કેમિકલ્સ ઉમેરેલા હોય છે. બરાબર, એન્ટીઓક્સિડન્ટ ઉમેરેલા હોય છે. બરાબર, અને જે ચિપ્સના પેકેટ છે એમાં નાઇટ્રોજન વાયુ જે નિષ્ક્રિય છે એ ભરેલો હોય છે. આ ખોરાપણું એટલે કે જે ખોરાક બગડી જાય છે ને એનાથી બચાવવા માટે. બરાબર, બીજું આપણે ફળોની વાત કરીએ તો સફરજન તમે કાપી ને ખાઈ જાઓ તો કશું નહીં, પણ તમે કાપીને થોડી વાર મૂકી રાખો તો શું થાય છે? એનો રંગ તમે જોયો છે કોઈ દિવસ? જો તમે રંગની નોંધ કરી હોય તો તમને ખબર હશે કે જે સફરજન છે મસ્ત વ્હાઈટ કલરનું દેખાતું હતું એ લાલાશ પડતું થઈ ગયું અંદરથી. બરાબર, કેમ આવું થયું? એ પણ ઓક્સિડેશનના કારણે આવું થયું. તો આ બધી વસ્તુઓ જે ખોરાકમાં ખોરાપણું આવે છે, એનો રંગ બદલાય છે, કેમ થાય છે? તો આ હવામાં ઓક્સિજનની હાજરી છે એની સાથે પ્રક્રિયા કરે છે એટલા માટે આ બધા પરિવર્તન આવે છે. બરાબર, તો આ સાથે આપણું પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો અહીંયા સમાપ્ત થાય છે. તમને આ ચેપ્ટરમાં બધું સમજાઈ ગયું હશે. આવી જ રીતે તમે અમારી સાથે જોડાયેલા રહો. અમે આગળ પણ આખી સિરીઝ લઈને આવીશું. વિજ્ઞાનના બધા ચેપ્ટર કવર કરીશું અને ગણિતના ચેપ્ટર્સ પણ લઈને આવીશું. ધન્યવાદ.